અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. એક જ એવું આ સંપ્રદાય છે કે જેની અંદર દાસના દાસ થવાની જય બોલાય છે. એનો અર્થ એ છે, સ્વામીજી એવું કહેવા માંગતા હતા કે જે દાસના દાસ થશે એની જય થશે, એને જ ભગવાનનો રાજીપો મળશે, એ જ ભગવાનના દિલમાં સ્થાન લેશે, એ જ સુખ્યો થશે, એ જ અક્ષરધામનો અધિકારી થશે. પણ જે દાસના દાસ નહીં થાય, અહંકારથી જીવશે, હુંથી જીવશે, એને આમાંથી કશું પ્રાપ્ત નહીં થાય. નહીં એનો છેલ્લો જન્મ થાય. રંચ માત્ર પણ હુંની એક નાનકડી કણી પણ રહી ગઈ ને તો પણ ભગવાન સ્વામિનારાયણ આપણને પાછા મોકલશે કે અહમનો સંપૂર્ણ ત્યાગ કરો પછી આવો. નિર્માની ભક્ત હોય, નિર્માની સંત હોય, નિર્માની ભગત ભગવાનને વહાલો હોય છે. માની ભગત ભગવાનને ગમતો નથી હોતો. ભરૂચના સમયાની અંદર આપણે જોયું, થીમ બેઝડ સમય હતો. સમયનું થીમ હતું હુંમાંથી તુંમાં જવાનો અવસર. આ એક ઓપોર્ચ્યુનિટી હતી જેમાં આપણને ઘણું ભાથું મળ્યું. પ્રભુ સ્વામીજી પણ લઈ મંડ્યા છે કે આપણે હુંને છોડી અને તું પ્રગટાવવું છે. બસ બહુ ટાઈમથી, બહુ વર્ષોથી કે બહુ જન્મોથી, અનંત જન્મોથી હુંથી જ જીવ્યા છીએ. બસ હું શું છે એ આપણને ખબર છે, ઓછા વત્તા હું છે, સંપૂર્ણ ખ્યાલ નથી. વધુ ખ્યાલ આવે એ માટે અમે આ પારાયણનું આયોજન કર્યું. સમયોમાં અમે ચાલુ સમયમાં જ અમે કોઈ યુવક કોઈ હતા એની સાથે ડિસ્કસ કરતા હતા કે મેં થીમ બહુ ફાઇન છે, હુંમાંથી તુંમાં જવું. પ્રભુ સ્વામી પણ આની ઉપર જ બધી વાતો કરે છે. આપણે એક જ યાત્રા, પ્રભુ સ્વામી એવું બોલે કે આપણે હુંમાંથી તુંમાં જવાનું છે, આ જ આપણી યાત્રા, બીજી કોઈ યાત્રા નહીં. એટલે પ્રભુ સ્વામીજી આ પ્રભુ સ્વામીનું સેન્ટન્સ છે કે આપણે હુંમાંથી તુંમાં જવાનું છે. ભગવાન સ્વામિનારાયણ પણ આના માટે જ પૃથ્વી પર આવ્યા હતા અને એમનું પણ મિશન આ જ હતું, નિષ્કામ ધર્મ અને નિર્માણ ધર્મ. નિષ્કામ ધર્મ એટલે ભગવાન સિવાય કોઈ જગ્યાએ પ્રીતિ નહીં. નિર્માણ ધર્મ હુંમાંથી તુંમાં જવાનું. આપણે જોઈએ તો આપણામાં ઓછા વત્તા અંશે થોડુંક કંઈક તો હું રહી ગયેલું જ છે. બસ અમે 6 દિવસ પારાયણમાં આની ઉપર બધી વાતો ભેગા મળીને કરી. પણ ઘણા બધા એવા હોય કે જેને ડિસ્ટન્સને લઈને કે સમયની સાનુકૂળતા લઈને ન આવી શકે. 250-300 જેટલા ભક્તો રોજ આવતા હતા. શાંતિગ્રામના એક હોલ બુક કર્યો હતો. 250ની કેપેસિટી વાળો હતો પણ
સમટાઈમ્સ નાનો પડતો હતો, એટલે બહાર હોલની બહાર પણ બહેનો બધા બેસી જતા હતા ખુલ્લામાં. પણ એ 6 દિવસની વાત અત્યારે આપણે એક સેશનમાં 7મા દિવસે 6નું બધું સમરી રૂપે અત્યારે થોડી વાત કરીશું 7 વાગ્યા સુધી. હું એ કાઢવું છે અને તું પ્રગટાવવું છે. બસ હિતેશભાઈ વાત કરી એમ કે આપણા જીવનમાં કેન્દ્ર સ્થાને ભગવાન અને સંતને જ રાખવાના. બસ સ્વામીજીને, ગુરુ હરિને જ રાખવાના. ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ સ્વામીજી, પ્રભુ સ્વામીજી. આજે અમે એક પ્રસંગની વાત કરી હતી કે લાસ્ટ યર 10th જૂન પ્રભુ સ્વામીજી સેન ફ્રાન્સિસ્કો હતા યુએસએમાં. પછી ત્યાંનું વિચરણ પૂરું કરીને પછી હ્યુસ્ટન જવાના હતા. સવારે 11 વાગ્યાની ફ્લાઇટ હતી અને સંજોગોને આધીન એ દિવસે તો નીકળવાનું હતું. એટલે દિવસે પધરામણી સભા કશું હોય જ નહીં, નેચરલ છે. 2-3 કલાક વહેલા પહોંચવું પડે. તૈયાર થઈ ગયા હતા, નીકળવાની તૈયારી કરતા હતા. અને જ્યારે ફ્લાઇટનું સ્ટેટસ જોયું ત્યારે ખબર પડી કે ફ્લાઇટ ડિલે છે, લેટ છે, મોડી છે. અને 6 વાગ્યાની થઈ ગઈ હતી. એટલે પછી એરપોર્ટ જવાનો મતલબ નહોતો. જે ગયા હશે કદાચ પાછા આવી ગયા હશે. પ્રભુ સ્વામી રોકાયા. ભક્તો બધા જ જે લાભ લીધો હતો એ બધાને આવા છેલ્લા દર્શન હતા કેલિફોર્નિયાની ધરતી ઉપર. એટલે એ બધા જ ભેગા થયેલા જ હતા. અને ખબર પડી કે હવે ફ્લાઇટ લેટ છે, એટલે બધાને આમ તો વધુ લાભ મળ્યો. જે થોડા કલાકો પ્રભુ સ્વામીજીનું સાનિધ્ય મળે. પછી પ્રભુ સ્વામીજી બિરાજમાન થયા. 1.5 કલાક સુધી બધાએ દર્શન પેટ ભરીને કર્યા. પછી જે ઘરે ઉતારો હતો એના બેકયાર્ડની અંદર એક સ્વિંગ હિંચકો હતો, ચૂલો. ત્યાં પછી ગાદી તક્યા નાખ્યા ને ઓશિકા ને બધું, ભગવી ચાદર ને બધું. થોડુંક સની વેધર હતું એટલે કેનોપી લગાડી, પણ છાંયડો આવે એના માટે. પ્રભુ સ્વામીજી બિરાજમાન થયા અને ત્યાં પછી બધા ભક્તો દર્શન કરતા હતા જે હાજર હશે. અને પછી એમાંના એક વડીલ ચંદ્રકાંત ભગત, વિદ્યાનગર વાળાનો દીકરો, યોગીના સસરા, જાંબાના છે. એમણે પ્રભુ સ્વામીને કીધું કે પ્રભુ સ્વામી હવે તમે એસએફથી હ્યુસ્ટન જાઓ છો કેલિફોર્નિયાથી, હવે તો જતાં જતાં અમને એવું એક શબ્દનું, એક અક્ષરનું કે અમને લેસન આપીને જાઓ ને, જે અમે કાયમ એ લેસન કર્યા કરીએ. એક ડેસ્ટિનેશન, એક ગોલ અથવા એક લેસન, અમારો ધ્યેય રૂપે, એમ ટૂંકમાં એવું એમનો કહેવાનો મતલબ હતો. એટલે પ્રભુ સ્વામી સાંભળ્યું, એક અક્ષર બોલ્યા. કદાચ એ કહેવા માગતા છે કે એકાદ લીટીમાં કે શબ્દમાં, વાક્યમાં, પણ એ બોલ્યા એક અક્ષર. પ્રભુ સ્વામી કે એક અક્ષરમાં લેસન જોઈએ છે? તો કે હા. એક જ અક્ષર? તો કે હા. અક્ષર એક જ હોય? કે હા. પછી બન્યું એવું, પ્રભુ સ્વામી પછી એવું કીધું કે તમે ડાયરી રાખો છો? નાની પોકેટ ડાયરી છે? અને હતી એમની પાસે સ્પાઇરલ નાનકડી પોકેટ ડાયરી. કાઢી તો કે લાવો ડાયરી, એમાં લખી આપું લેસન. પછી પેન આપી, ડાયરી આપી, અને પછી પ્રબોધ સ્વામીજીએ ઉપર અંદર ડાયરીમાં લખ્યું તું. બસ એ બંને બાજુ ઇન્વર્ટેડ કોમા. પછી પ્રભુ સ્વામીએ કીધું કે આ એક અક્ષરનું લેસન. બસ આટલું જ કરવાનું છે. તુંને પ્રગટાવો હોય તો પેલા હુંને કાઢવું પડશે. બસ આપણે બહુ હુંથી જીવી ગયા, બહુ. અને જે હુંથી જીવનાર હશે ને, પેલા આપણે થોડુંક સમજીએ કે હું એટલે શું. એમ હું એટલે આમ ઈગો, માન, અહંકાર, અહમ.
પણ એ હુંનો આપણે થોડોક વધારે ડિટેલમાં સમજવા પ્રયત્ન કરીએ તો હુંનો શું શું અર્થ થાય છે એ અમે થોડું કાઢેલું કે આપણને એમ થાય કે હું બહુ જ બુદ્ધિશાળી છું, હું સમજુ છું. એ આપણો ઈગો છે, હું છે. હું ડાયો છું, હું ખાનદાન છું, હું વ્યવસ્થિત છું. એ આપણું હું છે. બસ મને બધી ખબર પડે જ છે, એ હું છું. એ શું શું સમજે, એ આપણું હું છે. રાઈટ. હું જ્ઞાની છું, મને બધું જ જ્ઞાન છે, મને બધી સમજણ પડે છે. આટલા વર્ષો થઈ ગયા અમને, તમે હજુ કાલના આવેલા છો. અમે જૂના ખીજડા જેવા. પછી તો શું વળી, ખીજડો જૂનો હોય 1000 વર્ષે ફળ આવે એમાં, અને આંબો એને 5 વર્ષે આવે. આ સત્સંગમાં જૂના ને નવાનો કોઈ મેળ જ નથી. જેની સમજણ મોટી એ મોટું. સમજણ શું? તો કે હું માંથી તું માં જવાનું છે, એ સમજણ. તું જ રાખવાનું છે, હું નહીં રાખવાનું. તમે જુઓ, આપણો ઇતિહાસ તપાસો, જેટલા જેટલા હું રાખ્યું હોય એ બધાની શું હાલત થઈ છે. એ રાવણ હોય કે કંસ હોય કે શિશુપાલ હોય કે હિટલર હોય, સ્ટેલિન હોય, લેલિન હોય, નેપોલિયન બોનાપાર્ટ હોય, જેટલા જેટલા ભાઈ હું. અને આજે બી જે હું રાખે છે એને જોઈજો, શરૂઆતમાં એને થોડી સક્સેસ મળતી હશે પોતાના બુદ્ધિથી, બળથી, સૈન્યથી, તાકાતથી, પૈસાથી. શરૂઆતમાં એને સફળતા મળતી હશે એટલે એને આનંદ આવતો હશે, પણ અલ્ટિમેટ રિઝલ્ટ હુંથી જીવનાનું બહુ જ ખરાબ આવે છે. ઇવન ઇન સત્સંગ એને ભગવાનનો રાજીપો ક્યારેય ના મળે. ભગવાનને તો અભાવ આવે. કોનો? જે હુંથી જીવતા હોય એનો. હું એમ મને પૂછવું જોઈએ ને, એમ મને જાણ કરવી જોઈએ. અમને કોઈ પૂછતું જ નથી. એટલે હું આપણે કાઢવાનું છે. બસ અપેક્ષા જે રહે છે ને આપણને, મને જાણવું જોઈએ, મને જાણ કરવી જોઈએ, મને ફોન કરવો જોઈએ, મને ઇન્ફોર્મ કરવું જોઈએ, મારું સજેશન લેવું જોઈએ. હા, ભગવાને તમને બુદ્ધિયોગ આપ્યો હોય ને સેવા કરવાની ભાવના હોય તો સૂચન કરવાય સામેથી, પણ મને કોઈ પૂછતું જ નથી. અપેક્ષા ઘણી બધી પ્રકારની છે, એને બહુ જાજુ ડિટેલમાં નહીં જતો, પણ એ અપેક્ષા છે ને એ ઈગો છે આપણો. અપેક્ષા છે ને અહમની, માનની પ્રોડક્ટ છે. કોઈ પણ વ્યક્તિને નેગેટિવ એઝ વેલ એઝ પોઝિટિવ કોઈ પણ પ્રકારની જે અપેક્ષા રહે છે ને, પોઝિટિવ અપેક્ષા રહેશે ને એ બી ઈગો જ છે, સાત્વિક ઈગો છે. નેગેટિવ અપેક્ષા છે રાજસી ને તામસી ઈગો છે. બંને અપેક્ષા નકામી છે. હું પ્રાદેશિક સંત છું એનો અહમ નહીં રાખવું જોઈએ. હું પ્રમુખ, સેક્રેટરી હોઉં, કાર્યકર્તા હોઉં, લીડર હોઉં, બોસ, જે બી, એનો અહમ નહીં રાખવાનું. સેવા કરવાની આપણને, એની અહમ નહીં રાખવાનું. ઘણી વખત આપણે થાય કે હું કેપેબલ છું, હું સક્ષમ છું, એ બી એક અહમ છે. ઘણી વાર બોલે હું છું ને, જાઓ થઈ જશે, ચિંતા નહીં. એવું અંદરથી રાગ વિનમ્રતાથી બોલવાનું. હું છું એટલે થઈ જશે એવું નહીં રાખવાનું. આવું ઘણું બધું છે, મારે લઈને બધું જ છે. બસ આ જે કંઈ છે મારે લઈને જ છે. અમદાવાદનો જે કંઈ સત્સંગ છે મારે લઈને છે, એવો એક વિચાર ઘૂસી જાય છે. હું છે, આપણે તો નિમિત્ત છીએ. સત્સંગ તો ભગવાનને લઈને છે. ભગવાન સંકલ્પ કરે છે, એને જ સંકલ્પ કર્યો છે પાંદરે પાંદરે સ્વામિનારાયણનું નામ થવું. મહારાજનો સંકલ્પ છે, અને મહારાજ ધીમે ધીમે કરવાના જ છે. અને એકદમ કરવામાં માલ નથી, એટલે ભગવાન ધીમે ધીમે કરે છે, કરશે. બધું ખોટું લાગી જાય છે એ આપણું હું છે. બધા ખોટું લાગી જાય બસ, પછી દેખાઈએ નહીં, પછી આપણને મનાવવા પડે, રીસાઈ જઈએ આપણે. એ આપણો અહમ છે. બસ બીજાનો અભાવ મને આવતો હોય એ મારો અહંકાર જ છે. કોઈનો બી અહંકાર. પૂછવું તો જોઈએ. આવી વાત કરતા પહેલા, આવું ડિસિઝન લેતા પહેલા, આવું પ્લાનિંગ કરતા અમને પૂછવું તો જોઈએ. અહમ છે. આ હું જ નું ખાલી તમને થોડુંક વર્ણન કરું છું. બસ પોતાની જાતનું પ્રદર્શન કરવું, દેખાવ કરવો કે હું સરસ દેખાવું છું, હું સરસ જીવું છું, હું સરસ સેવા કરું છું,
હું ખૂબ દોડું છું, એનું એક પ્રદર્શન જે આપણે કરીએ છીએ એ પણ હું જ છે. પોતાના ગુણની અંદર રાંચીએ આપણે પોતાના જ ગુણમાં કે મેં આટલી સેવા કરીને મેં આટલો દાખલો કર્યો ને કોઈ જોવાય નથી આવતું ને કોઈ કહેતુંય નથી, કોઈ અમારા વખાણ બી નથી કરવું, કોઈ અમને એપ્રિશિએશનની અપેક્ષા રહેશે એ બી એક હું જ છે. આપણે જે બી કરીએ છીએ ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ, ભગવાનની સેવા કરવા માટે કરીએ છીએ, ભગવાનની પ્રસન્નતા માટે કરીએ છીએ. પછી આવું હા, જે સેવા કરતો હોય એને આપણે એપ્રિશિએટ કરવા જોઈએ, એ આપણી ફરજમાં આવે છે, કરવું જોઈએ અથવા એનો ગુણ લેવો જોઈએ. પણ હું સેવા કરું છું ને મને બીજા એપ્રિશિએટ કરે, મારા બધા ગુણગાન ગાય, એ ખોટું છે. એ મારું અહમ છે. મને ભગવાને બુદ્ધિ આપી છે, શક્તિ આપી છે, એને લઈને હું સેવામાં નિમિત્ત બની શકું છું, એવો વિચાર રહેવો જોઈએ. પણ મને એપ્રિશિએટ કરવો જોઈએ, એ માનની અપેક્ષા જે રહેશે. બીજાના દોષનું મનન ચિંતન થાય છે એ બી હું છે. પોતાની વખાણ કરવા, એમ આત્મશ્લાઘા, સેલ્ફ પ્રેઝ. જો મેં આટલું કર્યું, મેં આટલું કર્યું, અમદાવાદમાં સમયમાં હું આટલું દોડ્યો, યુવા પ્રવૃત્તિમાં મેં આટલા યુવકો લઈ આવ્યો, આટલા લાખનો સેવા કરી, આટલા કરોડની સેવા કરી, કંઈ પણ પ્રકારની સેવા હોય, ફિઝિકલ હોય, ફાઇનાન્શિયલ હોય, સત્સંગની કોઈ પણ સેવા હોય, એના પોતે વખાણ કરવાના. અને જે મળે એને વર્ણન કરે કે મેં આટલો દાખલો કર્યો, મેં આટલું હું દોડ્યો, મેં આટલું ડોનેશન આપ્યું, મારું આટલું આમાં કન્ટ્રીબ્યુશન છે, મારો આમ તડક ફરીને મારી સ્કિન ડાર્ક થઈ ગઈ, બધું આટલું બધું મારી હેલ્થ બગડી ગઈ, દોડાદોડી કરું છું, આમ તેમ. પોતાના વખાણ કરવાનો. એ તો પેલું હાડકું રસ્તામાં પડ્યું હોય ને પછી કૂતરું હાડકું લઈ આવે ને પછી એ હાડકાને બટકા ભરે, કદાચ અંદરથી કંઈક માંસ નીકળે ને કંઈક સુખ આવે. પણ હાડકું તોડવામાં જીભ કચરાઈ જાય ને પછી જીભનું લોહી જ હાડકામાં ચોંટે અને પછી એ લોહી ચાટે ને ત્યારે એમ થાય કે હા હવે માલ નીકળો, પછી તારો જ માલ હતો ભાઈ, તે તારું જ સુખ લીધું છે. એમ માની માણસ છે ને પોતે પોતાનું સુખ લેતા હોય, અને જ્યાં સુધી હું માનનું સુખ લઈશ ત્યાં સુધી ભગવાનનું સુખ મને મળવાનું નથી. વડીલો બેઠા, વડીલોનો સ્વીકાર કરવો જોઈએ. વડીલોનો સ્વીકાર ન થાય એ આપણો અહમ છે. ગમે તેવા વડીલ છે ને, સિનિયર છે ને, મોટેરા છે, વડીલ છે બસ. કદાચ આપણે 10 વર્ષથી આવ્યા ને કોક વડીલ કાલે હોય, પણ તો બી વડીલ છે, વડીલ બસ. વડીલોનો સ્વીકાર કરવો જોઈએ. ન થઈ થતો એ આપણો અહમ છે. રાઈટ. વડીલોને પગે લાગવું જોઈએ, ચરણ સ્પર્શ કરવા જોઈએ અથવા નમવું જોઈએ, વિનય કરવો જોઈએ. મને ગુસ્સો આવે છે એ તો મારું અહમ છે જ. ક્રોધ કરનાર વ્યક્તિ જે વાણીથી નપાસ થાય છે, આપણે કોકના માટે સ્ટેટમેન્ટ આપી દઈએ છીએ, એ આપણું હું જ છે. કોકની નેગેટિવ ચર્ચા કરી નાખીએ છીએ, આપણા હેતવાળા હોય અને આપણે સાંભળતા હોય એની આગળ બીજાનું વાટીએ, એ કેટલો ખતરનાક હું છે બસ. અને અભાવ ગુણમાં પડનાર વ્યક્તિને તો ક્યારેય સુખ આવવાનું જ નથી, ક્યારેય ભગવાનનો રાજીપો મળવાનો જ નથી. આપણે એક અભિનિવેશ રહેશે કે હું જ બુદ્ધિશાળી છું, સારો છું, સાચો છું, સમજુ છું, ડાયો છું, ખાનદાન છું, દોડું છું, આમ છું, તેમ છું. આમ તો હું જ છે બસ. બીજાને સમજાવી દેવાની ભાવનાથી બધું બોલાય. અત્યારે હું ગોષ્ઠીની સેવા છે, સમજાવી દેવાનો ભાવ નહીં રાખવાનો, સેવામાં નિમિત્ત બનવાનો. એ ભગવાનના ભૂલકાઓ છે તો મારે નિમિત્ત બનીને બોલવું જોઈએ બસ. હિતેશભાઈ વાત કરીએ એમ આપણે પ્રસંગે પોતાનું જ બળ લઈએ અને ભગવાનનું બળ લેવાનો વિચાર નથી આવતો. જેટલો લેટ વિચાર આવે છે ભગવાનનું બળ લેવાનો, એટલો હું જ વધારે છે. જે નથી લેતો એને તો ભયંકર હું છે. અને પછી અમુક જણ થાકે કંટાળે ને પછી લેશે. પહેલું ભગવાનનું બસ. કોઈની પાસે દાદાગીરી કરીએ, જો કે આપણા સત્સંગમાં એવું કોઈ દાદાગીરી કરતું નથી. આ બિચારા વડીલો બેઠા છે બધા, કોઈ એવા વડીલો નથી વર્તમાન કાળે કે જે દાદાગીરી કરતું હોય. દાદાગીરી કરે એને તો એક દાડો તો સત્સંગ છૂટી જ જાય એમ.
ઘણી વખત આપણે વધારે પડતું બોલી નાખીએ છીએ, જરૂર કરતા વધારે. બે જણા વાતો કરતા હોય ને વચ્ચે ઇન્ટરપ્ટ કરીએ અને આપણે ચાલુ કરી દઈએ આપણું જ્ઞાન પીરસવાનું કે સૂચનાઓ આપવાનું, ડાપણ કરીએ, બધું હું છે, ફલાણું ઢીકણું એ હું છે. સૂચના સભા શરૂ કરી દઈએ પૂછ્યા વગર ને પરમિશન વગર, હું છે. વચમાં કોઈ બોલ અને આપણે કહી દઈએ તારું કામ નહીં, શાંતિ રાખ, એ બી એક હું જ છે. ઓટંટાઈ રાખીએ હું છે, અક્કડપણું રાખીએ હું છે. બધું ઘણું બધું છે. કોકના માટે પ્રેજ્યુડાઇસ બાંધી દઈએ કે આ છે એ આવો જ છે, પૂર્વગ્રહ. ઇટ ઇઝ નથિંગ બટ ધ પ્રોડક્ટ ઓફ ઈગો, રાઈટ? એ હું જ છે આપણું. બસ ડાપણ કરીએ, પટલે કરીએ, ટાયલા કરીએ, બધું હું છે. કોઈની ઉપર રોફ કરીએ, અધિકાર જમાવીએ, એ બી બધું હું જ. હું એટલા માટે આ થોડુંક સમજાવવા પ્રયત્ન પેલું કરું છું, હુંનું થોડુંક એનાલિસિસ, કે આપણને ખ્યાલ આવે કે આમાંથી કંઈક તો મારામાં હશે કે નહીં હોય. એમ જો હોય તો પછી તુંમાં જવાનો પ્રયત્ન કરો, ના હોય તો ધીમે રહીને સભાની બહાર નીકળી જવાની છૂટ. જો તું જ હોય ને હું ના હોય તો મેળવીને કામ ન લેવાય, સ્વતંત્રપણે પોતાનો નિર્ણય લેવાય, રાઈટ? એ બી એક હું છે. એને એટલે કઈ કોઈને કાંઈ પૂછવાની જરૂર નથી, આમ કરી નાખો, હું જ છે. આપણે બધા સમય કરીએ તો મોસ્ટલી બધાને આમ ભેગા મળીને બધું પૂછીએ કેવું કરવું છે. મને ખબર છે કે આપણી કરતા ભગવાને ઘણા બધા એવા છે કે જેને ભગવાને વધારે બુદ્ધિ યોગ આપ્યો છે, બુદ્ધિ આપી છે. તો એના ઇનપુટ સારા હોય, સજેશન સારા હોય તો એને સ્વીકારવા જોઈએ, કોઈને બાયપાસ નહીં કરવાના. બસ હું જ સાચું અને બીજા ખોટા ને એને સમજણ ના પડે એવું નહીં. બીજાને આપણે જે ઉપેક્ષા કરી નાખીએ, ઇગ્નોર કરી નાખીએ, નિગ્લેક્ટ કરી નાખીએ, બાયપાસ કરી નાખીએ, એ પણ આપણું અહમ જ છે, એ હું જ છે. બસ આ તો હું માંથી તુંમાં જવું છે. એટલે મોટેથી બૂમ પાડીએ, ઊંચા અવાજે કરીએ, શાઉટ કરીએ, શાઉટિંગ, બરાડા પાડીએ. હસબન્ડ વાઈફ ઘરમાં ચાલતું હોય, ઘણા બરાડા પાડતા હોય. એક છોકરાને મેં પૂછ્યું તારે લગ્ન નહીં કરવા? તો કે નહીં કરવા. એટલે નાનો છોકરો જોડે આનંદ કરતો હતો. મેં કીધું કેમ નહીં કરવા? તો કે લગ્ન કરે ને પછી મેં જોયું છે કે બહુ નાનો, પ્રાઇમરી સ્કૂલમાં, પેલા 7મા 8માં ભણતો હશે કદાચ, એવડો છોકરો હશે. એને કે મારે સહિષ્ણુ થવું છે. મેં કીધું કેમ તારે લગ્ન કેમ નથી કરવા? તો કે એમાં કાંઈ માલ નથી, મજા જ નથી. મેં કીધું હજુ તો તને કંઈ હજુ સમજણ નથી, મોટો થાય પછી ખબર પડે લગ્નમાં. તો કે એમાં મેં કીધું લગ્ન એટલે હું? મને પૂછે. મેં કીધું મેં કર્યા નથી એટલે બહુ ખબર નથી. તને ખબર છે? તે નથી કર્યા. તો કે મને ખબર છે. મેં કીધું લગ્ન એટલે પહેલું વર્ષ હોય ને, પતિ બોલે અને પત્ની સાંભળે. બીજું વર્ષ હોય કે પત્ની બોલે અને પતિ સાંભળે, અને થર્ડ ઓનવર્ડ્સ બે બોલે ને પાડોશી સાંભળે. બસ તો બરોબર. પછી મેં ધીમે રહીને પૂછ્યું તારા મમ્મી પપ્પાને કેવું છે? તો કે એવું જ છે. કે તમે આવી જા તાર, બીજું હું. દીક્ષા લઈ લીધી છે અત્યારે, તેને સહિષ્ણુ થઈ ગયો. પણ હું એની વાત સહિષ્ણુ માટેની વાત ને, આ તો જસ્ટ એ વાત કરી રહ્યો છું કે આ બધું ચાલતું જ હોય બધી જગ્યાએ. ઈગોના જ પ્રોબ્લેમ છે, અહીંથી છેક પ્રકૃતિ પુરુષ સુધી છે. પણ એ બધી વાત ઠીક છે. આપણે હવે જો હુંથી જીવીશ તો પછી તમે જોજો, હવે તમે હુંથી જીવો છો કે નથી જીવતા આગલું જ ભૂલી જાઓ, ચાલો ચેક ના કરશો. પણ હવે એના લક્ષણો જો તમે જુઓ તો ખબર પડી જશે. લક્ષણો થોડાક કહું છું. એવા લક્ષણ જો તમારામાં હોય, પેલા તો એ જોઈએ આપણે લક્ષણો કરતા, કે જે હુંથી જે જીવન જીવે ને. આમ તો આપણે આટલા બધા વર્ષોથી સત્સંગ કરીએ છીએ એટલે બધાને આમ તો ખ્યાલ જ છે. હું ના બોલ્યો હોત તો બી મોટા ભાગનો ખ્યાલ હોત, પણ છતાં એક સમજાવ્યું. પણ જો હું થી કે માનથી જો જીવનાર સાધક હશે, એને કેવા પરિણામો ભોગવવા પડે, તો એની શોર્ટમાં વાત કરી દઉં. કે જે વ્યક્તિ માનથી જીવતો હશે ને, એનું જેટલો સમય માનનું પોષણ થતું હશે ને, હું જેટલો સમય આમ જાડો થતો હશે એટલો સમય એને ફિલિંગ આવશે, સુખનું ફિલિંગ આવશે.
બાકી હુંથી જીવનારને બાકીનો બધો સમય અંતરમાં સુખ વર્તે જ નહીં. ક્યારેય સુખ ના આવે હુંથી જીવે. હુંથી જીવે એનામાં કોઈ દિવસ શાંતિનો અનુભવ થાય જ નહીં. એની પાસે બધું હોય, પૈસો હોય, સત્તા હોય, મકાન, ગાડી, બંગલા બધું હોય, પણ હું એવું ભરેલું હોય, એને શાંતિ આવે, એને સુખ આવે, એને આનંદ થાય. જે હુંથી જીવતો હોય ને એનું અંતર ધગેલું જ હોય, એનું અંતર ધગવાનું જ, આ એનું પરિણામ છે. ધગતું જ હોય એને. એને સત્સંગની અંદર બધાનો અભાવ જ રહ્યા કરશે. હુંથી જીવતો હશે ને એ દરેકમાંથી ફોલ્ટ ફાઇન્ડ કરશે, દરેકમાંથી. આ આવો છે, આ સાધુ આવા છે, આ વડીલ બધા આવા છે, આ અંબરીશ આવા છે, આ નરોડામાં બધા આમ છે, મણિનગરમાં આમ છે, નદી પરમાં આમ છે, બોપલમાં તો આમાં જ આમ છે, ને ગાંધીનગર બધાના દોષ જોયા કરે, ચર્ચા કર્યા કરે. એને કોઈ દિવસ સુખ આવવાનું જ નથી. અભાવ મીન્સ અશાંતિ. સુખનો એને સુખ મળવાનું જ નથી. એક જાતની ગરમી છે એનું અંતર. જે હુંથી જીવતો એનું અંતર હંમેશા ધગેલું ને ધગેલું રહેશે, ગરમ ને ગરમ રહેશે. જે હુંથી જીવે ને એને કોઈ દિવસ ભગવાનની પ્રસન્નતા મળતી જ નથી. બસ. અને જોજો, જે હુંથી જીવશે ને આજે નહીં તો કાલે એકલો પડી જવાનો. કારણ કે એનું માન એવું હોય, એ માનના બધાને પછી એના માને કરીને બધાને ડિસ્ટર્બ જ કરતા હોય, એટલે એના નજીક જવાનું કોઈને મન નહીં થાય. અને જે દાસનો દાસ થઈને જીવન જીવશે, વિનમ્રતાથી જીવશે, નિર્માની થઈને જીવન જીવશે, એની આગળ બધાને જવાનું મન થશે. માની માણસ પાસે માની આજે નહીં તો કાલે ગમે ત્યારે એકલો પડી જશે. અને પછી કહેશે કે આ સત્સંગમાં તો અમારે કોઈ કાંઈ પડી જ નથી, અમને કોઈ ભાવે પૂછતું નથી, અમે આટલા વર્ષો સેવા કરી એને કોઈને યાદ નથી. બહુ બધી અમે સેવા કરી લીધી, આટલા વર્ષોથી હું સાધુ થયો, કોઈને કંઈ પડી નથી, એવું મને થઈ જશે જો હું માની હોઈશ તો. હુંથી જીવનાર હોય ને એનું સ્ટ્રેસનું લેવલ હંમેશા ઊંચું રહેવાનું, ઊંચું. એ જલ્દી ડિપ્રેશનનો ભોગ બની શકશે, જલ્દી. અને જેને હુંથી જીવશે ને એની હેલ્થ પણ વહેલી બગડશે. એ જલ્દી બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ કેવા વિચિત્ર રોગો એનો એ શિકાર બનશે, ભોગ બનશે. બસ. ભગવાન સ્વામીને કહી બી દીધું છે કે સ્વામીજી બી બોલેલા કે જ્યાં સુધી તમારામાં માન છે ને ત્યાં સુધી તમારો છેલ્લો જન્મ નહીં જ થાય. બસ. વન હેઝ ટુ બી બેક ઓન ધીસ અર્થ. અને જે માનથી જીવતો હશે ને એ દિવસે દિવસે ભલે કદાચ લૌકિક મોટા હશે, એની પાસે પદ મળ્યું હશે ને કદાચ, પણ દિવસે દિવસે ઘટતો જશે. સ્પિરિચ્યુઅલી એ ઘટતો જવાનો. અને દિવસે દિવસે એનો ભગવાન સાથેનો સંબંધ તૂટતો જવાનો. ભગવાન એને સાચવવા માટે ગુણગાન ગાશે, પણ ભગવાનના દિલમાં એનું સ્થાન હશે. ભગવાનની એ દ્રષ્ટિમાં નહીં હોય, પણ ભગવાન કેવું છે કે સાચવે. સત્સંગની અંદર કાચના વાસણ નહીં બનવાનું. કાચના વાસણને હાચવવા પડે, નહીં તો તૂટી જાય. ઘણાને હાચવવા પડતા હોય. અત્યારે તો સમાજ આખો ઘણો પરિવર્તન થઈ ગયું છે, પણ છતાંય મેક શ્યોર કરવું પડે કે મને સાચવવા પડે એવું તો હું નહીં જીવતો ને. કારણ કે મને સાચવવા પડે છે તો એ બધું મારું માન જ છે. એટલે આવું તો ઘણી બધી પ્રકારનું છે. પણ હવે આપણે આગળ વધીએ કે હુંથી જે જીવતા હોય એમ. એક તપસ્વી હતા, એક ગુણાતીતની વાતમાં છે કે તપસ્વી તપ કરવા બેઠો હતો અને સામે એક બિલાડો આવ્યો, એ બેસી ગયો હતો. અને તપસ્વી છે ને, જો મારી વાત સાંભળો તમે, કે ગમે એટલું તપ કરીએ, ધ્યાન કરીએ, કોઈ પણ સાધન કરીએ, સેવા કરીએ, સમર્પણ કરીએ, કથા વાર્તા કરીએ, કીર્તન કરીએ, માળા ફેરવીએ, પદયાત્રા કરીએ, તીર્થાટન કરીએ, મંગળામાં દર્શન કરવા જઈએ, બધું સારી વસ્તુ છે, ખરાબ કશું જ નથી. પણ જો બે સારા સાધુ, ચાર સારા હરિભગત સાથે
જીવની જોડ્યો હોય. એક ગુણાતીતાનંદ સ્વામી કે યોગીજી મહારાજ કે પ્રબોધ સ્વામીજી તરફ જો નજર નહીં હોય ને તો આ બધા જ સાધનો શું કરશે? ઈગોને બુસ્ટઅપ કરશે. પેલો તપસ્વી બેઠો હતો અને તપ કરતો હતો અને સામે પેલો બિલાડો હતો અને દિવસે દિવસે પેલો તપસ્વી ખાય નહીં પીવે નહીં અને સુકાતો જાય અને પેલો એમને બેઠો હતો અને જાડો થતો જાય. એટલે તપસ્વીને જે ખરું આ કેમ ન આવું છે? એ બેઠો છે ને હું બેઠો છું, હું જમતો નથી એટલે હું તો શરીર સુકાય છે, પણ આ યાર આનું કેમ જાડું થાય છે? પછી પૂછ્યું બિલાડાને કે ભાઈ હું શું કહું છું ને તું કેમ જાડો થતો જાય? ત્યારે બિલાડો બોલ્યો કે હું છે ને તમારું માન છું. એક એક્ઝામ્પલ આપ્યો ગુણાતીતાનંદ. તમે જેમ જેમ તપ કરો છો ને તેમ તમારું માન વધતું જાય છે. સેવા કરીએ, સમર્પણ કરીએ, દોડીએ, યુવકોની સેવામાં નિમિત્ત બનીએ, મંદિરની સેવામાં નિમિત્ત બનીએ, ઘણા બધા કેટલું ધ્યાન કરતા હોય છે, પવિત્ર જીવન, શુદ્ધ ને પવિત્ર જીવન જીવતો હોય, પણ એ ભગવાનની કૃપાથી હું જીવન જીવું છું જો નહીં માનતો હોય તો એનું પણ માન વધવાનું છે. અને એ માણસ સારું જીવન જીવતો છે, સાધુતા યુક્ત હશે, પવિત્ર છે, શુદ્ધ સ્વધર્મયુક્ત જીવન જીવતો હશે, બધા નિયમ ધર્મ પાળતો હશે, ચુસ્ત સત્સંગી કહેવાતો હશે. પણ જો ગુણાતીતાનંદ સ્વામીના જીવન તરફ નજર નહીં હોય તો ચુસ્ત સત્સંગી સહજતાથી બીજાનો ભાવ લેશે. ઇટ ઇઝ ઓફ નો યુઝ. શું ફાયદો? તમે આટલું સરસ જીવન જીવવું જોઈએ, ભગવાનને ગમે છે, ધર્મયુક્ત જીવન જીવવું જોઈએ, પ્રથમ 18 અને 16 પ્રમાણે જીવન જીવવું જોઈએ. પણ એ જીવન જીવતા જીવતા જો બીજા નથી જીવતા એનો અભાવ આવે, હું એકાદશી કરું ને કોઈ પછી એકાદશીના દિવસે બારસનો લાભ લેતો હોય અને એનો હું અભાવ લઉં, પ્રેમ હોય તો કહેવાય કે ભાઈ ભગવાનને ગમે છે આપણે એકાદશીનું વ્રત કરવું, સ્પિરિચ્યુઅલી અને ફિઝિકલી બંને રીતે બેનિફિશિયલ છે. કર તો પ્રભુ સ્વામીજી રાજી થશે, પ્રભુ સાંઈ રાજી, મહારાજ રાજી થશે, મહારાજની આજ્ઞા છે એવું કહેવાય. પણ હું નિયમ ધર્મ વ્યવસ્થિત પાડતો હોય ને જે નિયમ ધર્મ નથી પાડતો, આવા નવા બધા ભેગા થયા છે. બિલાડો જાડો થશે, કરવું હોય તો કરી લો. આપણે બિલાડાને જાડો થવા દેવો, સૂકવી નાખવાનો છે. એટલે પેલા રોડ ઉપર બિલાડાની વાત ના કરતા, નહીં તો તમે તો બિલાડાને સૂકવી નાખવાનું કીધું છે, આજે પ્લાનિંગ જ કરો. એ નહીં અહમના બિલાડાને ઉકવી નાખવાનો છે, પેલાને નહીં. રાઈટ? એટલે આપણે બધાએ આ બધું ખૂબ ધ્યાન રાખવાનું છે. અમુક પ્રકારનું બસ સ્ટેટસ, મારું આ સ્ટેટસ છે, હું આ પોસ્ટ ઉપર છું અને મારે આવી ફેસિલિટી ને મારે આવી ખુરશી ને મારે આવી ગાડી. એક સંત હતા, ભગવાન સ્વામિનારાયણના વખતમાં ભણ્યા, પુરાણી થયા, શાસ્ત્રી કે પુરાણી થયા. અને તે વખતે છે ને ગાડીઓ તો કંઈ મર્સિડીઝ ને આ બધી BMW ને બધી સારી સારી જે લક્ઝરિયસ એવું કંઈ હતું ને, તે વખતે ગાડા હતા. અને બહુ ભણેલો હોય, પુરાણી હોય, વિદ્વાન હોય, પંડિત હોય, શાસ્ત્રી હોય, આચાર્ય હોય ને, એ લોકો માટે સિગ્રામ હોય, આખું આમ કવર્ડ હોય, અંદર ગાદી તકિયા હોય, થોડું આમ બધું એકદમ સરસ હોય. પેલું ગાડું હોય તો એ તો સિમ્પલ ખુલ્લું હોય, સિગ્રામ હોય એમ પેક હોય અને અંદર બધી કમ્ફર્ટ્સ થોડી સારી હોય. તે પુરાણી હતા, સાધુ, અને પછી એને તો જોયું કે સિગ્રામ નહોતું આવ્યું, એના માટે ગાડું હતું. સંજોગોના ના ગોઠવાય ને, કોઈ વખત મર્સિડીઝ BMW ફરનાર હોય ને, કોઈ વખત ના મેળ પડે તો અલ્ટો મળી તો બે જવાનું, ભાઈ ચાલશે. પણ પેલા કે ના હું છે ને ચાલીને આવું છું કે પેલો કે ગાડામાં ભાડા બેસો ને સ્વામી, તો કે ના હું છે ને ચાલુ ગાડામાં નથી, ચાલીને આવું છું કે. તે ચાલીને ગયો પણ ગાડામાં બેઠો, કારણ કે એને એમ હતું કે જો હું આજે ગાડામાં બેસીશ તો મારું બેટું ફરી પાછું ગાડું જ આવશે, સિગ્રામ નહીં આવે. એ જ્ઞાન, એ શાસ્ત્રી કે પુરાણી થયો, જ્ઞાન ભેગું કર્યું. એનો શું મતલબ? જ્ઞાન તો વધાર્યું, બિલાડો પણ જાડો થતો ગયો. પેલા તપસ્વીનો બિલાડો જાડો થયો એમ વિદ્વાનનો પણ બિલાડો જાડો થતો જાય. હા, આપણે બિલાડાને જાડો થવા દેવાનો નથી. બે જણા જતા હતા અને આમ કામ વગરનો ઈગો બધા રાખતા હોય. બે જણા આમ જતા હતા ને પછી રસ્તામાં એક ઝાડનું ખેતર આવ્યું. એટલે આ ગુણાતીતાનંદના વાતમાં છે આ પ્રસંગ.
એટલે એ પેલા એવું કીધું કે બોલજો કે આમાં કેટલા કળશી ઝાર થશે? પેલો કે 40 કળશી તો થાય જ. પેલો કે 40 ના થાય, 30 કળશી થાય. પેલો કે ના, તું જોતો ખરો કેટલું મોટું ખેતર છે અને કેટલું લીલુંછમ છે, 40 તો થાય જ. પેલો કે નહીં થાય 40, 30 જ થાય. ના 40 હશે, 30 થાય. 40, 30, 40, 30 ને પછી તો જે બાખડ્યા બરાબર, અને 40 વાળો 30 ઉપર ચડી ગયો, અને પેલા કે બોલ 30 હશે, તો કે તું જે કે થવાના તો 40, તાર જે કરવું તે કરી લે. માથે ચડી ગયો પેલો, તોય પેલો હકડી રટકે ના જ ચોડું. કે કેવો ઈગો બધો હોય છે. હવે એને નથી વાવ્યું, નથી એમાંથી એને ઝાર મળવાની, તો કામ વગર. એટલે આ કક્ષાનું આપણે નથી થતું, પણ ઘણાને બધું આવું બધા માન નડી જતા હોય. એક છોકરો હતો, એનું નામ નાગ હતું. તે પછી એક વખત બધા હતા ને પછી એનો બાપ મળવા આવ્યો, છોકરા પાસે આવ્યો. એટલે કોકે પૂછ્યું કે આ ભાઈ કોણ છે? પેલા બીજા છોકરે આ કોણ છે? તો કે આ છે ને નાગનો બાપ છે. નાગનો બાપ છે. એટલે પેલો તો રિસાઈ ગયો ને ચાલવા જ માંડ્યો. કે કેમ તમે શું થઈ ગયું, કેમ જતા રહ્યા? તો કે મારી તો કોઈ ઓળખાણ જ નહીં, હું મારા છોકરાના નથી ઓળખાણ થયું, હું નાગના બાપ તરીકે ઓળખાવું? કે મારી તો કોઈ ઓળખાણ જ નહીં, મારી કોઈ કિંમત જ નહીં, આમાં મારું કાંઈ જ નહીં. લો, આટલી નાની નાની બાબતમાં પણ માન. આપણને આવું નથી. જે છેલ્લા 2 પ્રસંગો કીધા એમાંથી કોઈને લાગુ એવું માન નથી, પણ તપસ્વી જેવું થોડું થોડું થઈ જતું હોય. એમ વિદ્વાન થતો હોય, તપસ્વી થતો હોય, ખૂબ સેવા કરતો હોય. સેવા કરનાર પણ રાઈટ. યોગીજી મહારાજના વખતમાં એક સાધુ હતા. સાધુ રસોડામાં સેવા કરતા હતા, અને એટલી બધી સેવા સરસ કરે, અને કઢી તો એટલી સરસ બનાવે. યોગી મહારાજ પાછા વખાણ બી એટલા કરે. અને યોગી મહારાજ કે ઓહો, આમની કઢી તો એટલી સરસ, આમ અક્ષરધામની કઢી. હવે અક્ષરધામમાં તો કઢી હોય જ નહીં, પણ અક્ષરધામની કઢી મીન્સ કે ટોપ કક્ષાની કઢી, એમ એટલા બધા વખાણ કરે. પણ એ જ સાધુ સેવા તો કરતો હતો, અને સેવા કરતા કરતા સામે બિલાડો હતો જ. અને બિલાડો જેમ જેમ સેવા કરે તેમ તેમ કેવો થતો હતો? જાડો. પેલોય જાડો થતો હતો ખાઈને, એ સાધુ, અને પેલોય જાડો થતો હતો. અને એક સમય એટલો, એટલે પછી સ્વામીજી આ પ્રસંગનું વર્ણન કરતા હોય કે આમ તબેતો હોય ને આમ હલાવતા હોય, મોટા તપેલા કઢીનું બધું કઢાઈમાં, અને હલાવતો જાય, ને ફલાણો આવો ને ફલાણો ત્યાં અભાવ લેતો જાય. બસ સેવા નિમિત્ત બનીને કરવાની છે, પ્રભુ કરાવડાવે છે. તો સેવા કરતો હોય, તમે જે સાધન કરો છો ને એ સાધન બીજા નથી કરતા, અને એ બીજાનો તમને અભાવ આવે છે, એ આપણું હું છે. બસ સેવા કરો છો, બીજો સેવા નથી કરતો, અભાવ નહીં આવવો જોઈએ. સમર્પણ કરો છો, તમે ડોનેશન આપો છો, દાન આપો છો, ખરડો આપો છો, બીજો નથી આપતો, અભાવ નહીં લેવો જોઈએ. તમે એકાદશી કરો છો, બીજો નથી કરતો, અભાવ નહીં આવવો જોઈએ. જીવને તો પોતા જેવું વર્તે તો સારું, અને પોતાથી ઉતરતું વર્તે તો અભાવ. ઈગો છે આપણો. તો તમારો જે વર્તન કે સમર્પણ કે સેવા કે ભજન કે તપ કે ધ્યાન, એનું કાંઈ ફળ મળવાનું નથી. કોઈ પણ રીતે આપણને કોઈનો અભાવ આવવો જોઈએ નહીં, આવવો જોઈએ. બસ એટલે પ્રથમના 56માં કીધું છે ભગવાન સ્વામિનારાયણે, પોલા પાણાનું વતનામાં જ છે કે કૂવો ખોદતો હોય ને પેલો સલાટ, અને જ્યારે અંદર પથ્થર તોડતા હોય, અને કૂવો ત્યારે પાણો જ્યારે પોલો બોલે ને, ત્યારે જે સલાટ, એ જે ખોદનારો એક્સપર્ટ હોય એને ખ્યાલ આવે, અને એ ખોદતા ખોદતા જ્યારે પાણો પોલો બોલે ને ત્યારે કે આમાં કૂવામાં બહુ પાણી નીકળશે કે હવે. અને જો ખોદતા ખોદતા પાણો તોડતા હોય, સૌરાષ્ટ્રમાં પથ્થર વધારે હોય, તો પાણો તોડતા તોડતા જો અંદર અગ્નિ જરે, તીખારા થાય, સ્પાર્ક થાય, અને રણકે પાણો, ત્યારે બોલે કે આમાં કંઈ જાજુ પાણી થશે નહીં. થશે તો એ પા કોષનું કે અડધા કોષનું થશે, પણ જાજુ થશે. એમ સત્સંગમાં જે કામ વગરનો રણક્યા કરે, એમાં કંઈ જાજુ નીકળશે કંઈ નહીં કરે. બસ અટંટાઈ નહીં કરવાની, રણકવાનું નહીં, બસ દાદાગીરી નહીં કરવાની, પોતાની જાતની બધી પ્રશંસા નહીં કર્યા કરવાની.
એટલે ભગવાન સ્વામીના પ્રસંગ કીધા પછી એ લખે છે કે જેવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એમાં આવે નહીં, જે બહુ રણકતા હોય તે, માની હોય તે. માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય, પ્રથમના 56 લીટી વાંચું છું, જેને ભગવાનને તેને જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેના અભિમાને કરીને અટન થવું. હું સેવા કરવા જ માંડું ફિઝિકલી કે અને ખૂબ સેવા કરું ને, એટલે જો હું જાગ્રત નહીં હોઉં અને ગુણાતીત મારી નજર નહીં હોય અને જે સેવામાં આવવાના હતા એ નથી આવતા અને આપણે સેવાનું કંઈ બિરદાવતું નથી, એટલે મને એનો અભાવ આવી જ જવાનો છે. એ મારું સાત્વિક માન છે. કોઈ મતલબ નથી, ભગવાન રાજી નહીં થાય, કોઈ જ મતલબ નથી. હા, જરૂર રિક્વેસ્ટ કરવાની, પછી ભગવાન મહારાજ કોઈ ના આવે તો કઈ વાંધો નહીં. એટલે ભગવાનના ભક્ત હોય ને, મહારાજ પ્રથમ 56 પછી કહે છે કે જે ભગવાનના ભક્તો હોય તેને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહીં, એ જ ભગવાનને રાજી કર્યાનો. નિર્માની ભક્ત ભગવાનને બહુ ગમતા હતા. પર્વતભાઈ ગોરધનભાઈ શા માટે માળાના મણકામાં આવ્યા? નિર્માની હતા, રાઈટ. ભગતજી મહારાજ, જાગા સ્વામી, કૃષ્ણજી અદા, સ્વામીજીએ શા માટે મૂર્તિ પધરાવી? ખૂબ જ નિર્માની હતા, રાઈટ. નિર્માની ભક્ત ભગવાનને ગમશે, બધાનો ભાવ તો થશે. નિર્માની બધાનો ભાવ તો ભગવાનનો અને ભક્તનો, અને માની છે એ ભગવાનને નહીં ગમે અને ભક્તોમાં પણ એ નથી, એને ભક્તોને નહીં જ ગમવાનો હોય. શા માટે માનનું સુખ લેવાનું? કૂતરાની જેમ, કૂતરું જેમ હાડકું પેલું ખાય ને બધું લોહી નીકળે. પણ અમુક જગ્યાએ માન રાખવાનું. તો કઈ જગ્યાએ રાખવાનું? તો એ ભગવાન સ્વામિનારાયણે પંચાળાના 5મા સ્વયં પ્રકાશાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે કયે ઠેકાણે માન રાખવું ને કયે ઠેકાણે માન સારું નથી, અને કયે ઠેકાણે નિર્માની સારું પણ સારું છે અને કયે ઠેકાણે સારું નથી. તો શ્રીજી મહારાજ બોલ્યા કે જે સત્સંગનો દ્રોહી હોય, દ્રોહી, સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરને મોટા સંતનું ઘસાતું બોલતો હોય, ત્યાં કોઈ મોહબ્બત રાખવાની જરૂર નથી જ. અભાવ વગરની વાત કરતો હોય ને આપણા સત્સંગની અંદર હોય ને અભાવ વગરની વાત કરતો હોય તો બે શબ્દો કહેવામાં કશો, વડીલ હોય તો થોડું મર્યાદાથી કહેવાનું, પણ કહેવામાં કશો વાંધો છે નહીં. કારણ કે ખોટું સાંભળવું અને બગાડવું એની કરતાં. અને હવે તો સમાજ એટલો જાગૃત થઈ ગયો છે કે જો અભાવની વાત શરૂ કરવા ગયા ને તો આપણને કોઈક જાનપણું આપી જ દેશે. એ દિવસો ગયા કે હવે આપણે અભાવ વગરની વાતો કરીએ ને બધા સાંભળે, એ દિવસો ગયા. કારણ કે બધા જાગૃત થઈ ગયા છે. પરમેશ્વરને મોટા સંતનું ઘસાતું બોલતો હોય તેની આગળ તો માન રાખવું તે જ સારું છે, અને ઘસાતું બોલે ત્યાં તો તીખા બાણ જેવું વચન મારું. બોલો, આટલી છૂટછાટ આપી. આપણે કદાચ એવું ના કહીએ પણ બે શબ્દો તો કહી જ શકાય. વિમુખની આગળ નિર્માની થવું નહીં તે જ રૂડું છે. વિમુખની આગળ નિર્માની થવાનું નથી, સત્સંગી છે. ભગવાન સ્વામિનારાયણનું, ભગવાન સ્વામીનું નામ લેતો હોય ને ભગવાનના શિક્ષાપત્રી પ્રમાણે જીવતો હોય એની આગળ તો નિર્માનિત થઈ જવાનું, એની આગળ માન નહીં રાખવા. ભગવાન અને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારું નથી, અને તેની આગળ માનને મૂકીને દાસાનો દાસ થઈને નિર્માનીપણે વર્તવું તે જ રૂડું છે. આ બધી વાત થઈ, હુંની વાત થઈ. હવે આપણે જઈએ તું તરફ, કારણ કે બહુ હુંનું બહુ લાંબુ થઈ જશે. હવે તું તરફ જઈએ. તું એટલે શું? ચાલો, હું તો સમજી લીધું, 6:40 થઈ ગઈ છે. તું તરફ જવું છે. તું એટલે શું? તુંથી જીવતો હોય કેવો હોય ને? પ્રભુ સ્વામી કહે છે ને, બસ એક તું રાજી થા. બસ જેને એકને જ રાજી કરવાની, મહારાજને કે ગુરુ હરિને જ રાજી કરવા જે લઈ માંડ્યો છે એ તુંથી જીવે છે. બસ તારે લઈને હું છું. બસ કોઈ આપણા ગુણગાન ગાય, આપણી સેવાને બિરદાવે, માનવાનું કે ભાઈ એની કૃપાથી છે, હું તો નિમિત્ત માત્ર છું. એ તુંથી જીવે છે. તું એટલે તું જ મારું સર્વસ્વ, તું જ મારો આધાર, તું જ મારો આશરો, તું જ મારું બળ, તું જ મારો ધ્યેય, તું જ મારી મંજિલ. બધું જ તું. તુંથી આપણે જીવવું છે. તું એટલે એકને જ રાજી કરવા. તું એટલે તું જ કરતા હતા, હું તો ખાલી નિમિત્ત છું. તું એટલે તું હિતકારી છે અને મંગલકારી છે. તું એટલે પછી એક તારો જ વિચાર, એક તારું જ ધ્યાન, એક તારું જ બળ,
એ તું છે. તું એટલે શું કે તારા સિવાય મારે કાંઈ જોઈતું નથી, બસ કોઈ વસ્તુ જોતી નથી, મારે કાંઈ માન મોટપ જોતું નથી, બસ તું જ જોઈશ. તું એટલે એક એની સાથે જ પ્રીતિ, બીજા બધાની સાથે હેત આત્મીયતા રાખવાની. પ્રીતિ તો ફક્ત ને ફક્ત એકની સાથે, ભગવદી સાથે પણ આત્મીયતા રાખવાની છે, ખુલ્લા દિલનો સંબંધ રાખવાનો છે, સેવા કરવાની છે. પણ પ્રીતિ તો કોની સાથે કરવાની? એકની સાથે જ પ્રીતિ કરવાની. તું એટલે એનું જ મનન ને એનું જ ચિંતન ને એનું ધ્યાન. તું એટલે તું જ મારું સુખ, મારે બીજું કોઈ સુખ જોતું નથી. તારી મૂર્તિ એ જ મારું સુખ, બસ મારે બીજું કોઈ સુખ જોતું નથી. તું એટલે મેરા મુજ મેં કુછ નહીં, મારું મારામાં જે કંઈ છે એ બધું તારે લઈને છે, તારી કૃપાથી છે, બસ. તું એટલે આઈ એમ એબ્સોલ્યુટલી ઝીરો બિફોર ધ સુપ્રીમ, એનું નામ તું કહેવાય. તું એટલે તારા સિવાય બીજો કોઈ જ આકાર નહીં, બસ. અને તું એટલે બસ બધા જ બ્રહ્મની જ મૂર્તિ છે, બસ. તારા સિવાય કોઈ આકાર નહીં. આ કોઈ આકાર દેખાય છે ખોટો છે, બધા જ ભગવાનના સ્વરૂપ છે, જે ભગતજી મહારાજ જીવી ગયા. તુંથી જીવનાર સાધક હોય એ કેવો હોય, એના લક્ષણો કેવા હોય, તો હવે ખાલી કન્ફર્મ થઈ જશે કે હુંથી જીવું છું કે તુંથી જીવું છું, તમને ખબર પડી જશે. ચેક કરી લેજો, હું બોલું છું, બહુ જાજુ એલોબરેટ નહીં કરતો. પણ જે તુંથી જીવતો હશે ને એકદમ હલકો ફૂલ થઈને જીવન જીવતો હશે. જોઈ લેજો, હલકા સુખ ભારે, વજનથી નથી કહેતો હું, અહીંથી હલકો ફૂલ, નો સ્ટ્રેસ એટ ઓલ, નો ટેન્શન, રાઈટ, નો બર્ડન, માથે બર્ડન જેવું ના લાગે, હલકો ફૂલ થઈને જીવતો હોય તો એ તું છે. એટલે તમને કોઈ દિવસ તમારી આત્મશ્લાઘા કરવાનું મન થતું જ નથી ને આમ આમ કરવા માટે અસમર્થ થઈ જાઓ છો, તો સમજી લેવાનું કે તમે તુંથી જીવો છો. તું એટલે મારું ને તમારું જીવન એકદમ નેચરલ હોય, સહજ. તુંથી જીવનારી વ્યક્તિ નેચરાલિટીમાં જઈ શકે. અહમથી જીવનારી વ્યક્તિના જીવનમાં નેચરાલિટી ના આવે. એનું તો બધું લાઈફ આર્ટિફિશિયલ હોય, દંભ કરે, દેખાવ કરે, પ્રદર્શન કરે, એ બધું હુંથી જીવનાર. તુંથી જીવતો હોય એકદમ નેચરલ હોય. તુંથી જીવતો હોય ને એને, જેને આ જ મૂર્તિ એનું ધ્યેય છે, એને પછી જગતમાં કોઈ વ્યક્તિ, પદાર્થ, વસ્તુ, સ્થાન કોઈ જગ્યાએ ચોંટે નહીં. એક ભગવાનમાં જ ચોંટે ને ભગવાનમાં જ એને પ્રીતિ રહે. જે તુંથી જીવતો હશે ને એ સત્સંગ સમાજમાં બધાનો જ સ્વીકાર કરી શકશે, બધાનો જ સ્વીકાર કરી શકે. તું જેથી જીવતો હોય ને એ સરળ હોય, એનામાં સરળતા હોય, એનામાં રિજિડિટી ના હોય, સ્ટબોનનેસ ના હોય એનામાં. તુંથી જીવનાર વ્યક્તિ સ્ટબોન ના હોઈ શકે, સરળ એકદમ, પાણીના પ્રવાહની જેમ એકદમ સરળ હોય. તુંથી જે જીવતી વ્યક્તિ હોય ને એના વિચાર, વાણી અને વર્તનમાં અહમનો રણકાર હોય ન હોય, અહમનો રણકાર ના હોય. જે તુંથી જીવતી હોય, કેવળ જે એનું આજ ભગવાન છે, એ વ્યક્તિ છે ને બધાની સાથે સહજતાથી આમ આમ પાણીના રેલાની જેમ મિક્સ થઈ જશે, રસરૂપ થઈ જશે, આત્મીય બની જશે. સહજતાથી બધાની સાથે આત્મીય બની જાય, જેનો જીવનનું ધ્યેય એક તું હોય તો, રાઈટ. અને જે તુંથી જીવતો હોય ને એની ઉપર ભગવાનની હંમેશા મીઠી દ્રષ્ટિ રહેશે, અમી દ્રષ્ટિ રહેશે, ભગવાનની દ્રષ્ટિનું પાત્ર બનશે. અને ભગવાન એવા મુક્તની સામે જોશે ને તો ભગવાનનું આખું જે સ્માઇલ છે ને, સ્માઇલ તો એ બધાને આપે છે, પણ એનું જે સ્માઇલ આખું જુદું પડી જવાનું, મીઠી અમી દ્રષ્ટિ એની ઉપર રહેવાની. તુંથી જીવનાર વ્યક્તિને કોઈ દિવસ કોઈની પણ નેગેટિવ વાત કરવાનું મન નહીં જ થાય, નહીં જ કરે. અને જો આજે હું તપાસ કરું કે મને કોકનું નેગેટિવ બોલવાનું ક્યારેક મન થઈ જઈશ, આઈ એમ નોટ લિવિંગ વિથ ધ વર્ડ તું, ધ લેટર તું. તુંથી નથી જીવતો. તુંથી જીવનાર વ્યક્તિ હંમેશા પોઝિટિવ હોય. એના જીવનમાં કોઈ એવા વિચિત્ર સરકમસ્ટાન્સીસ ભગવાન ઊભા કરે હું ને ટાળવા માટે કે પોતાનું બળ કાઢવા માટે, ભગવાન જ્યારે પ્રસંગો ઊભા કરે ને ત્યારે જો તુંથી જીવનાર હશે, કંઈક થોડું ઘણું રહી, પણ ભગવાન જ્યારે પ્રસંગ ઊભા કરે ને એ નેગેટિવ નહીં થાય. મારું આમ કેમ થઈ ગયું, કેમ ભગવાને મારા જીવનમાં પ્રસંગો ઊભા કર્યા, કેમ બીમારી મોકલી, કેમ ઘરમાંથી આ પાત્રને આવું કર્યું, કેમ આ પાત્રે આવું કર્યું, કેમ આ પાત્ર જતું રહ્યું, કેમ મને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી ગઈ,
કેમ મારી જોબ છૂટી ગઈ, કેમ મારા વિઝા રિફ્યુઝ થાય છે, કેમ મારી પાસેથી સેવા લઈ લીધી, એને પ્રશ્નાર્થ બધા જે પ્રશ્ન ઉઠે જ નહીં, એને એ નેગેટિવ થાય જ નહીં, એ પોઝિટિવ જ રહે. ભગવાને જે કર્યું તે બસ. વીરસ સેલડિયાનું ઘર સળગાઈ દીધું પેલા દેશી લોકોએ, દાદા ખુમાણે, અને તો પણ એ નેગેટિવ થયો. ગરડામાં ભગવાન સ્વામિનારાયણના દાદા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણનો સમાગમ કરવા અઠવાડિયા પછી આવે છે, ત્યારે એનું ઘર હળગાઈ દીધું. કારણ કે આખા ગામમાં બધા કુસંગી હતા. આને સત્સંગ શરૂ કર્યો એટલે બધાને ઇન્સિક્યોરિટી ફીલ થવા માંડી કે હવે આ બીજાને સત્સંગી કરી નાખશે. તો તુંથી જીવનારી વ્યક્તિ કોઈ દિવસ ઇન્સિક્યોરિટી ફીલ જ ના કરે. he always feels fully secured and safe. નિર્ભયતા નિશ્ચિંતા હોય જ તુંથી વ્યક્તિ જીવતી હોય એનામાં. તો વીર સેલડીઓ જ્યારે પાછા આવ્યો ને ત્યારે બધાએ કીધું, જોયું, તને કીધું તું ને આ બધું ખોટું છે, ત્યાં ના જવાય, આ ખોટો ભગવાન છે જ નહીં, તું ખોટો સમાગમ કરવા ગયો, અને તું ગયો તો શું થયું, જોયું ને તે શું પરિણામ આવ્યું. તુંથી જીવનાર વ્યક્તિ હોય એનું મુખ્ય શું કારણ હતું ખબર છે? વીરો સેલડીઓ આટલો પોઝિટિવ હતો એનું કારણ ખબર છે? બે સાધુનો સમાગમ કરતો હતો, કૃપાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી. બે એના ભગવદી હતા. તો પરિણામ એ આવ્યું, પેલા એવું કીધું કે શું થયું, તો તરત જ વીરા સારું થયું, જે થયું સરસ થયું, કે બહુ સારું થયું. તો કે શું સારું થયું? આ ઘર હળગી ગયું, તારું ગાડું હળગી ગયું. તે વખતે તો પેલા માટીના મકાન હોય ને પેલા છાપરા હોય, નળિયા હોય, એમાં બધી વળીઓ બધી લાકડાની હોય, એટલે બધું હળગી ગયું હતું. ઘરમાં બારી બારણા બધું હળગી ગયું. બહાર ગાડું પડ્યું હતું તો એ લાકડા પેલા હળગાઈ દીધું હતું એ લોકોએ. તો કે સારું થયું કે હું અહીં નહોતો, હું મારા બૈરાના છોકરા ગયા હતા, અને અમે હોત ને હળગ્યું હોત તો ઘરની ભેડા અમે હળગી ગયા. ભગવાન સ્વામીનો સમાગમ કર્યો તો અમારી તો રક્ષા થઈ. પેલો દાદો ખુમાણ વિચાર, અને હું પાડવા પ્રયત્ન કરું છું, મારો બેટાને ગુણ તો જતો જ નથી. કે પછી કે જો કે આ તો જંગલમાંથી લાકડા લઈ આવી, વડીઓ બનાવી દઈશ ને બાંધી દઈશ. કે અને પછી જો અમારી પેલી કોઠી છે ને માટીની છે, અનાજ તો બધું સેફ જ છે. પેલા લોકોને ખ્યાલ ના આવ્યો કે આ કોઠીમાં અનાજ છે. એ અનાજ તો કહે છે એટલે રોટલા તો મળવાના જ છે. વળી લઈ આવી બાંધી દઈશું. મહારાજે રક્ષા તો કરી. હળગાયું પેલા એ દુઃખી તો એ જ છે, હળગ્યું તો સુખી એ છે. ખ્યાલ આવ્યો ને? સત્સંગ કરશો ને તુંથી જીવશો ને, ગમે તેવી પરિસ્થિતિ અપ્સ એન્ડ ડાઉન્સ આવશે, આનંદ જશે. તુંથી જીવવું પડે બસ. અને તુંથી જીવવા માટે આવા ભગવદીઓનો, જે તુંથી જીવનાર, કૃપાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં તું સિવાય કાંઈ જ નહોતું, અને એનો સમાગમ કર્યો. જે તુંથી જીવતો હશે એનો સમાગમ કરશે તો પેલો આપણામાં તું ઘાલશે, અને હુંથી જીવતો હશે અને એના પડછાયામાં રહેશો તો તમારો હું જાડો થઈ જશે. એના વાઇબ્રેશન જ એવા આવે કે તમારો હું જાડો થઈ જાય. એટલે કીપ ડિસ્ટન્સ ધોઝ હુ આર લિવિંગ વિથ હું, અને મેક બેસ્ટ ફ્રેન્ડશીપ, ક્લોઝ ફ્રેન્ડશીપ વિથ ધોઝ હુ આર લિવિંગ વિથ તું. આમ તો બધા હોશિયાર. અમદાવાદવાળામાં તો ઇંગ્લિશ પાવરફુલ હોય એટલે બહુ કહેવું. તુંથી જીવનાર નિમિત્ત બનીને સેવા કરતો હોય. તુંથી જીવનાર હોય ને એને કોઈ પણ પ્રોજેક્ટ આવે, સેવા આવે, એવર એન્થુઝિયાસ્ટિક હોય, એવર એન્થુઝિયાસ્ટિક. કોઈ પણ સેવામાં ચાલો, યસ, રાઈટ. તુંથી જીવનારને આલોકના સુખમાં કોઈ જગ્યાએ પ્રીતિ હોય નહીં. તુંથી જીવતો હોય એનું અસ્તિત્વ રહિતનું જીવન હોય, કોઈ પોતાનું અસ્તિત્વ જ નહીં. શૂન્ય, પોતાને શૂન્ય માનીને જીવે, સદાય શૂન્ય થઈને. આ સત્સંગમાં હું સૌથી નાનો છું ને બાકીના બધા જ મોટા છે એવું માનીને જીવતો હોય, એ જેના જીવનમાં તું પાકું હોય. તો આપણે આવા તુંથી જીવન જીવી લેવું છે. તુંથી જીવનાર વ્યક્તિને અખંડ મહિમા મારે, પોઝિટિવ રહે. તુંથી જીવનાર વ્યક્તિ બધાને બ્રહ્મની જ મૂર્તિ માને, અને તુંથી જીવનાર વ્યક્તિના મુખારબિંદુ પ્રતિ ક્યારેય હાસ્ય વિરમશે, એનું દિવેલિયું ડાચું થશે. તમે જોજો, આપણું ઘણી વખત એકદમ હાવ ચીમડી ગયેલું મોઢું હોય, અને કોઈક માન આપે ફૂલતો જાય, અને જો કોઈ બોલાવે નહીં તો કોઈને કંઈ પડી જ નથી, સંકોચાઈ જાય.
આટલા વર્ષોના સત્સંગથી પછી ભગવાન સ્વામિનારાયણથી માંડીને અત્યારે પ્રબોધ સ્વામી સુધી આટલા 200-250 વર્ષ 200-250 વર્ષનો દાખલા પછી પણ હજુ પણ જો હું જતું ના હોય તો સત્સંગ ઉપર છલ્લો છે, કહેવા પૂરતો છે. કોકને કહેવા માટે કે હું તો આટલા વર્ષોથી સત્સંગ કરું છું. સત્સંગમાં છીએ પણ સત્સંગ અંદર ઉતાર્યો નથી. સત્સંગમાં રહેવાનું નથી, સત્સંગને અંદર ઉતારવાનો છે. સત્સંગમાં રહેશું તો ઉતરશે, પણ જો ગુણાતીત પુરુષોના જીવનમાં નહીં ડૂબીએ તો તુંથી જીવનાર વ્યક્તિ ક્યારેય ડોળ ના કરે, દંભ ના કરે, પ્રદર્શન ના કરે, દેખાવ ના કરે, હુંવાટો ના કરે, સેલ્ફ પ્રેઝ ના, કશું જ ના કરે. બસ તુંથી જીવનાર વ્યક્તિ ભગવાનની જ વાતો કર્યા કરે, ભગવાનમાં જ આપણને ડૂબાડે. થોડાક પ્રસંગો વિચારી લઈએ અને પછી આપણે જેમ હિતેશભાઈ વાત કરીને એમ કે હરિકૃષ્ણ મહારાજને બહુ સેવા કરતા હતા. પ્રાંતિજમાં હતા યોગીજી મહારાજ અને લાલનાથ પેલા ગુણાતીતાનંદ સ્વામીના પ્રસાદીના જે હરિકૃષ્ણ મહારાજ એમની પાસે હતા. તો શિયાળો હતો તો ગરમ પાણીથી સ્નાન કરાવે, ગરમ કપડાં પહેરાવે, બાજુમાં સગડી મૂકે, એવી ભક્તિ. એટલે બધા કહે બાપા કેટલું બધું ભક્તિ છે બાપામાં, હરિકૃષ્ણ મહારાજનું કેટલું ધ્યાન રાખે છે. આવું એક જણ બોલ્યા હતા કે ગુરુ કે હરિકૃષ્ણ મહારાજને લઈને તો આપણે છીએ, એ આપણું ધ્યાન રાખે છે, આપણે એનું શું ધ્યાન રાખવા? અનંત બ્રહ્માંડનું ધ્યાન એ રાખે છે, એને લઈને તો આપણે જીવીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, બધું જ કરી શકીએ છીએ. આટલું પણ સાંભળવા માટે. અને આપણી જગ્યાએ તો હા વળી હરિકૃષ્ણ મહારાજને આપણને સેવા મળી છે તો પછી કરવી તો પડે જ ને, હવે ધ્યાન તો રાખવું જ પડે ને. હવે હું જોઉં છું, હવે મેં એમનું ધ્યાન રાખ્યું, હવે એ મારું કેટલું રાખે છે એવું નથી બોલતા, પણ આવું બોલાઈ જાય કે હા એ તો હવે સેવા કરીએ જ છે ને. પણ યોગી મહારાજ જેવું નથી નીકળતું કે ના ના એ તો આપણે શું ધ્યાન રાખવાનું, એ આપણું ધ્યાન રાખે છે, એને લઈને આપણે છીએ એમ. રાઈટ? એટલે આપણે પોતે આપણે તુંથી જ જીવન જીવવાનું, મેરા મુझ में कुछ નહીં એવી રીતે જ જીવન જીવવાનું. સ્વામીજીનો ખબર છે કે સ્વામીજી જ્યારે હ્યુસ્ટનમાં હતા 2010માં, ને અહીંયા કાર્યકર્તાની શિબિર હતી હરિધામમાં યોગી પ્રાર્થના હોલમાં, અને બધાએ સરસ પ્રેઝન્ટેશન બનાવેલું સંતોએ. અને અત્યાર સુધી સ્વામીજી જેટલો જે ભીડો બેઠો, જે દાખલો કર્યો, પોતાના શરીર ઉપર જે ભીડો લીધો છે, કેટલી બધી સર્જરીઓ સ્વામીજીને કરાવી પડી હતી. આપણે આખા શરીરમાં તમે જુઓ તો સ્વામી કેટલી, આટલા જેટલા બેઠા છીએ ને આપણે, આટલા બેઠા ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, આપણે બધા, કોઈને માથે એટલી સર્જરી નથી આવી એટલી સ્વામીજીએ લીધી છે. બીકોઝ અનબિલીવેબલ વિચરણ, અનબિલીવેબલ પધરામણી. કમ્પેરિઝન નહીં કરતો હું, પણ સંપ્રદાય ખાતે સૌથી વધારે પધરામણી, સૌથી વધારે શિબિર, સૌથી વધારે ખાનગી, સૌથી વધારે પત્ર લેખન, સૌથી વધારે ટ્રાવેલિંગ સ્વામીજી જેટલું કોઈ નહીં કર્યું હોય. આપણે વી ડોન્ટ બિલીવ ઇન સ્ટેટિસ્ટિક્સ, પણ જ્યારે ગુરુ હરિની વાત આવે છે ને ત્યારે આ યાદ કરવા પડે. અને એમને લઈને કેટલી બધી વખત પોતાનું લેટ્રિન લઘુ દબાયું છે સ્વામી. મોટી ઉંમરે પ્રોસ્ટેટની તકલીફ હોય ને છતાં પણ બધા કે સ્વામી 2 મિનિટ ને કલાક ખાનગી કરે. પણ સ્વામીજીએ ભક્તો આગળ પોતાનો દેહ આમ રમતો મૂકી દીધો. બસ કેટલી બધી સર્જરી સ્ટાર્ટ કરીએ તો આંખની બી સર્જરી આવી ગઈ છે, મોતિયાનું ઓપરેશન. નાકની અંદર મસા હતા એની સર્જરી આવી છે, કેટલું બ્લીડિંગ થતું હતું, આપણે વિડીયો ફોટો જોયા છે. ટોન્સિલ્સની બી સર્જરી આવી ગઈ છે, બાયપાસ સર્જરી આવી ગઈ છે, નીચે ગોલ બ્લેડરની સર્જરી આવી ગઈ છે, પ્રોસ્ટેટની સર્જરી કરાવી છે, બેકની 2 વખત સર્જરી કરાવી છે, બીજી નાની બધી સર્જરીઓ તો ઘણી થઈ છે. પણ આટલું બધું કર્યું અને એના ફળ સ્વરૂપે આખું શૂન્યમાંથી સર્જન કર્યું સ્વામીજીએ. શૂન્યમાંથી 2 હરિભક્ત હતા અને સ્વામીજી એમાંથી 1 લાખ યુવકો સભા ભરતા કરી દીધા. 50,000 તો રેગ્યુલર સભા ભરતા કરી દીધા શિબિરમાં. આપણને ખબર છે કે તો એ આટલું બધું કર્યું અને એને કર્યું એની પાછળ દિવસ રાતનો સ્વામીજીનો અથાગ પરિશ્રમ. દેહની સામે જોયું નહીં. એટલે સંતોએ પછી વિચાર્યું કે આપણે જો સ્વામીજી આપણા માટે આટલું બધું કર્યું છે, હવે આપણે સ્વામીને આરામ કરાવીને આપણે દોડીએ. અને એમાં જે પેલી સર્જરીમાં બાયપાસ સર્જરીની અંદર જ્યારે
પેલી વિડીયો આવે છે ને પેલી જે સ્ટેપલ્સ જે મારી હોય અને પેલા પ્લાયરથી આમ જે ડૉક્ટર કાઢે છે એ વિડીયો જ્યારે જોઈ બધાની આંખમાં આંસુ આવી ગયા, બધા રડી પડ્યા. ગુરુહરિ આપણા માટે આટલું બધું સહન કર્યું, બધા રડ્યા, બધાની આંખમાં આંસુ, બધાએ નક્કી કર્યું કે હવે જીવી લેવું છે, દોડી લેવું છે બસ. એ રિપોર્ટ સ્વામીજીને મોકલાયો. યુસ્ટન અમે હતા, હું સ્વામીજીની સાથે 2010માં યુસ્ટન, ત્યારે મને 2-3 સંતોએ ફોન કરીને રિપોર્ટ આપ્યો ને કે તમે સ્વામીજીને રિપોર્ટ આપો. સ્વામીને કીધું સાહેબ 9 વાગે મિટિંગ સ્ટાર્ટ થઈ હતી કાર્યકર્તાની શિબિર, 2 વાગ્યા સુધી ચાલી, કોઈ ઉઠ્યું નહીં. બધાએ આ પ્રેઝન્ટેશન જોયું, બધા બહુ રડ્યા અને બધાએ દ્રઢ સંકલ્પ કર્યો છે હવે જીવી લેવું છે, સ્વામીજીને હવે ભેડો નથી. તો સ્વામીજી રિપોર્ટ સાંભળી, મેં શોર્ટમાં કીધો, પણ અશોકભાઈ, પવિત્રભાઈ અને 2-3 સંતો અમે હતા. યુસ્ટન રમણ કાકાના ઘરે સ્વામીજી બેડ ઉપર બેઠા હતા, હું સામે બેઠો હતો, અમે રિપોર્ટ આપતા હતા, અશોકભાઈ, પવિત્રભાઈને સેવક. અને પછી સ્વામીજી રડતા જાય અને બોલતા જાય. સ્વામી કે આમાં મેં કાંઈ કર્યું નથી કે બધું બાપાએ કેટલો ભેડો બેઠો, કે બાપાએ કેટલું બધું વિચરણ કર્યું, મેં કાંઈ કર્યું નથી. બાપાએ કેટલો દાખલો કર્યો હતો, મેં કાંઈ કર્યું નથી. બાપાના વખતમાં કેવા દેશકાળ હતા અને છતાંય બાપા કેવું દોડ્યા, મેં કાંઈ કર્યું નથી. બાપાએ કેટલી કઠિન તપશ્ચર્યા કરી, કેટલા ઉપવાસો કરતા હતા, કેટલું બધું તપશ્ચર્યા કરી, મેં કાંઈ કર્યું નથી. બાપાનું જ નામ દેતા જાય અને પોતે મેં કાંઈ કર્યું નથી કહેતા જાય, અને આંખમાંથી લિટરલી આમ ટીયર્સ રોલ ડાઉન થતા હતા નીચે, એ હું જોતો હતો. ત્યારે આપણે એમ થાય કે જે પુરુષે શૂન્યમાંથી સર્જન કર્યું છે, કાંઈ જ નહોતું, અને કેટલો પ્રચંડ વિરોધ હતો તે વખતે, અને છતાં પણ મેં કાંઈ કર્યું નથી, મેં કાંઈ કર્યું નથી એવું બોલે છે. અને આપણાથી કદાચ થોડું ઘણું ભગવાન આપણને નિમિત્ત બનાવી કાઢશે ને ત્યારે કહેશે કે મેં આટલું દોડ્યો, આટલો દાખલો કર્યો, મેં આમ કર્યું, તેમ કર્યું, તો એ આપણું અહમ છે. એવું અહમ નહીં રાખવાનું આપણે. 5-10 મિનિટમાં વાત પૂરી કરીશ. પ્રબોધ સ્વામીજીનું બી જીવન જોઈએ તો, રાઈટ, પ્રબોધ સ્વામીજી પણ આ ભાવથી અખંડ તારે લઈને હું જ, કેટલા બધા કામ પ્રબોધ સ્વામીજી. એટલે નિશાંત છે અમારે નદી પારમાં, નિશાંત રામબડી, ખબર નહીં આવ્યો છે કે નથી આવ્યો, પણ એને બિચારાને છે જોબ નહોતી મળતી. હમણાં 3-4 પ્રસંગો એવા જ બન્યા, પણ એ ખાલી એક જ કહું છું, બીજા નહીં કહેતો, સમય નથી. એવરી ડે નવા પ્રસંગો, એવરી સિંગલ ડે, કોઈ દિવસ બાકી નહીં હોય. અને એક નહીં, મલ્ટિપલ હશે, પણ અમારા ધ્યાનમાં તો કોક હોય ને, અમદાવાદના હોય કે યુકેના કોક કહેતા હોય તો, બાકી મુંબઈ હોય, સુરત, વડોદરા, રાજકોટ, બીજા બધા પ્રદેશમાં, બીજા બધા કન્ટ્રીમાં કેટલા બધા અનુભવ. આપણો સંપ્રદાય છે ને લાઈવ છે, લાઈવ, બસ લાઈવ છે, પ્રગટ છે ભગવાન. આપણે શા માટે પ્રબોધ સ્વામીજીના પ્રસંગો કહીએ છીએ? કારણ કે આપણને મળે છે, લાઈવ છે. બાકી જો એ લાઈવ ના હોય, પ્રગટ ના હોય, તો પછી આપણે ગુણગાન ગઈએ તો કોને ગઈએ? ભગવાન સ્વામિનારાયણના પરમહંસોના સારી વસ્તુ છે, ગાવા જ જોઈએ આપણે. આખી પરંપરામાં બધા પ્રસંગો કહેવા જ જોઈએ, રાઈટ. વચનામૃતની સ્વામીની વાતો વાંચવી જ જોઈએ, મહારાજના લીલા ચરિત્રનું ગાન કરવું જ જોઈએ. પણ વર્તમાન કાળે એવું જ દર્શન આજે આપણને થાય છે, પ્રગટ છે. તે પેલા નિશાંતને પેલા બિચારાને જોબ ના મળે, હવે એના ફાધર ધામમાં જતા રહ્યા, ગરીબ છોકરો ઉપલેટા બાજુનો, અને એને લગ્ન બી કરી નાખ્યા હતા, અને એના ઉપર જ આખું ઘર, હજુ નાનો છોકરો, હમણાં જ લગ્ન થયા, અને એવું કોઈ બેલેન્સ રાખ્યું હોય કે એવું કશું બી નહોતું. જોબ ના હોય તો સર્વાઈવ ના થાય એવી હાલત, અને એની જોબ છૂટી ગઈ હતી, ને પછી જોબ, અને કંઈ મોટી જોબ બી નહોતી, કઈ 1-2 લાખનું પેકેજ, 50,000 નહોતો કમાતો, ઓછું હતું. જોબ છૂટી ગઈ એટલે તો હા, પછી તો ધીરજ તો કેટલી રહે એમ. પછી ઇન્ટરવ્યૂ તો આવે, ક્રેક કરે ઇન્ટરવ્યૂ, પણ ફાઇનલ રાઉન્ડ હોય એમાં પાછું રિજેક્શન આવે. તો એવરી ટાઈમ મને મેસેજ કરે કે આજે મારું ઇન્ટરવ્યૂ છે તો તમે પ્રાર્થના કરજો ને, એવું. પછી હું કહું સારું, પ્રાર્થના કરીશું, તું ભજન કરીને જાજે, એમ કહીએ આપણે, બીજું શું કરીએ. કારણ કે મારી કેટલી કેપેસિટી છે,
મારામાં કેટલી તાકાત છે એ તો તમને ખબર પડી જાય, ના ખબર પડે તો આ પ્રસંગમાંથી તો ખબર પડી જ જશે. એટલે મને ગમતું, હા સારું હું પ્રાર્થના કરીશ. પછી તું ભજન કરજે એવું કહું પ્રભુ છે. તે 7-8 1.5 મહિનો નીકળી ગયો, 1.5 મહિનો, અને 7-8 ઇન્ટરવ્યૂ આપ્યા પણ બધામાં રિજેક્શન આવે. અને બિચારાને થોડી સંકળામણ આર્થિક, એટલે બન્યું પછી પ્રભુ સાંઈ પધાર્યા. એટલે મને કે પ્લીઝ પ્રભુ સાંઈ તમે કોને, એટલે મેં તો ચાલો સારું આપણે ચાન્સ લઈશું કોઈ વખત દિવસે. પછી 14મી તારીખે ઉત્તરાયણના દિવસે સાંજે પેલા પરેશ મામાને ત્યાં થાળ હતા, ત્યાં એને મેં બોલાયો. અને પછી પ્રભુ સ્વામીની પ્રાર્થના કે મેં તો પ્રભુ સ્વામી આ દીકરો બિચારો ઇન્ટરવ્યૂ માટે આપે છે પણ કે મેળ નથી પડતો, આઈટી ફિલ્ડનો જ છે પણ જોબ નથી મળતી, અને અત્યાર સુધીમાં બહુ બધા ઇન્ટરવ્યૂ આપ્યા પણ નહીં મેળ પડતો. અને બીજી બાજુ એ ઘરમાં એના ફાધર છે નહીં, એના મધર ને એની વાઈફ છે ને બધું એના ઉપર જ છે આખું ઘર. એટલે મળી જાય તો સારું, એને તો આપ કંઈ કૃપા કરો તો મળી જાય. ઇન્ટરવ્યૂ તો આપે છે, ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચે છે, ને પછી જ પ્રભુ સ્વામી બધું સાંભળ્યું. અને પછી પ્રભુ શ્રી કે સારું ઠાકોરજીને અમે પ્રાર્થના કરીશું એમ. પછી તો પ્રભુ સ્વામી દર્શન કરી આશીર્વાદ લઈને ગયો. પછી 15 તારીખે તો પ્રભુ સ્વામીની આપણી સભા હતી ત્યાં સેલાના ઓડિટોરિયમ, અને 16મીએ કપડવંજ પ્રભુ સ્વામી પધાર્યા હતા આઈવીડી થઈને. અમે અહીંથી ડાયરેક્ટ ગયા હતા અને હું કપડવંજ જતો હતો, અને ત્યાં પછી એનો મેસેજ આવ્યો કે પ્રભુ સ્વામીની કૃપાથી જોબ મળી ગઈ છે મને. એક જ દિવસમાં રિઝલ્ટ. આવા 3 પ્રસંગ છે પણ સમય નથી એટલે નહીં કહેતો. પણ પ્રબોધ સ્વામીજી અત્યારે એટલા બધાને આશીર્વાદ આપે છે ને બધાને એટલા બધાનું કામ થાય છે, અને ઓછા ભજનમાં કામ થાય છે. સ્વામીજી ભજન થોડુંક વધારે કરાવતા હતા. પ્રભુ સ્વામી થોડા વધારે દયાળુ હોય એવું લાગે છે. પણ એમાં એવું બી છે કે જો આગળ બધો બહુ આખું પાછું કરીને આવ્યો હોય ને તો એને થોડું વધારે ભજન કરાવડાવે, અને કોકને જલ્દી બી કરાવે. પણ એ બધું એનું ધાર્યું થાય છે ને છતાં તો તારે લઈને હું એવી ભાવનાથી જીવન જીરો છું. જે પેલું બરલીનો પ્રસંગ કે પેલું સ્વામીજી એક જણનો પત્ર વાંચતા હતા, ને પછી સ્વામી વાંચ્યા પછી કે કેટલું હાઈટ વાળો આ પત્ર છે, સ્પિરિચ્યુઅલ હાઈટ. 3-4 વાર હું વાંચું ત્યારે મને સમજણ પડે. તે પ્રભુ સ્વામી 2007નો પ્રસંગ, પ્રભુ સ્વામી જોડે હતા, ગાડીમાં પાછળ બેઠા હતા, મનીભાઈ એટલે અશોકભાઈ બેઠા હતા, મનીભાઈ હશે કદાચ. અને પછી સ્વામીજી બોલ્યા કે હું તો 3-4 વાર વાંચું ને ત્યારે મને સમજણ પડે કે પ્રભુ સાહેબને તો સમજણ જ ના પડે. કે તો પ્રભુ સાહેબ તરત જવાબ આપ્યો કે હું તો વાંચી જ ના શકું. હવે હતો તો ગુજરાતીમાં, તો ખોટું બોલ્યા ને, ખોટું બોલ્યા. એવું ના કહેવું જોઈએ કે તમે એવું કહો કે ભાઈ મને સમજણ પડે બરોબર, પણ સ્વામીજી એવું કહે છે કે પ્રબોધને તો સમજણ જ ના પડે એમ. હું તો 3-4 વાર વાંચું જ મને સમજણ પડે, પ્રબોધને તો સમજણ જ ના પડે. પ્રબોધ સ્વામી કહે કે ના હું તો વાંચી જ ના શકું. એ ખોટું બોલ્યા. અશોકભાઈ બેઠા હતા એ વિચારમાં તે કરું આ બે મહારાજ અને ગુણાતી થારું શું ચાલી રહ્યું છે બધો સંવાદ. પછી મનીભાઈને ઘરે પહોંચ્યા ને પછી ત્યાં સ્વામીજીને પૂછ્યું સ્વામી તમે આ મને સમજાણું નહીં, તમે આવું બોલ્યા કે આ પ્રબોધ 3-4 વાર હું વાંચું મને સમજણ માંડ પડે, પ્રબોધને સમજણ ના પડે. તો પ્રબોધ સ્વામી કહે કે મને તો હું તો વાંચી ના શકું એમ. તો એવું કેમ બોલ્યા એ? ત્યારે સ્વામીજી બોલ્યા કે પ્રબોધ છે ને એ દિલથી તારે લઈને હું એવી ભાવનાથી જીવન જીવે છે કે જો તમારી ઈચ્છા હોય તો હું વાંચી શકું, બાકી તમારી મરજી હોય તો વાંચી પણ ના, એવું દિલથી માને છે. બસ કેવું એ દિલથી માને છે બસ. એટલે આપણે બધાએ આવી રીતે તારે લઈને હું એની ભાવનાથી આપણે જીવન જીવવું છે. રાઈટ. એ દિલથી માને કે હું સ્વામીજીને લઈને છું, દિલથી માને કે આ સમાજ સ્વામીજીને લઈને છે. બધું સ્વામીજી સ્વામીજી જ કર્યા કરે. જેમ સ્વામીજી બાપા બાપા કરતા હતા ને યોગી મહારાજ સાસી મહારાજ સાસી મહારાજ મહારાજ સાસી મહારાજ મહારાજ સાસી મહારાજ કરતા. આનંદ સાગર સ્વામી એક વખત હરિધામમાં પૂછેલું, પ્રભુ સ્વામી તે વખતે હાજર નહોતા જ્યારે સ્વામીજી યાદ કરતા હતા ત્યારે. પછી પ્રભુ સાહેબ મેળ્યા છે ત્યારે પ્રભુ સાહેબ કીધું પ્રભુ સાહેબ તમને સ્વામીજી યાદ કરતા હતા. તો
તો પ્રભુ સાહેબ કે હા, સ્વામીજી યાદ કરે છે, એને લઈને તો બધું આપણું ચાલે છે, એને લઈને તો આપણે જીવી શકીએ છીએ ઓન ધ સ્પોટ. અને એની જગ્યાએ હું તમે સ્વામીજી યાદ કરતા શું કહેતા હતા, કઈ વાત થઈ હતી, પછી અંદર એવો સંકલ્પ હોય હમણાં કંઈક મારા ગુણ ગાયા હશે એ વાત કરશે, મારી સેવાને બિરદાવશે. પછી પછી શું કીધું, પછી શું કીધું, પછી એ કીધું દાસનો દાસ થા, બીજું શું વળી. આપણે એવું બધું એવું હોય. પ્રભુ છે ઇન્સ્ટન્ટ કે એ યાદ કરે, એને લઈને તો આપણે શ્વાસ લઈ શકીએ, એને લઈને બધું ચાલે છે, એને લઈને બધા આપણે જીવી શકીએ છીએ, રાઈટ. એટલે આપણે બધાએ તારે લઈને હું એવી ભાવનાથી જીવન જીવી લેવું છે. વિશેષ પ્રસંગો તો બધા ઘણા હોય, પણ એક પ્રસંગ કહીને મારી સેવા હું પૂરી કરું છું. કારણ કે પારાયણમાં મેં 6 દિવસનું મટીરિયલ રોજ 1 કલાકનું ચાલતું હતું, અને આજે બધું 1 કલાકમાં કહેવાનું, એટલે છતાં મુખ્ય ટ્રાય કર્યો, સ્પીડમાં કર્યો, પણ છેલ્લો એક પ્રસંગ કહીને મારી સેવા પૂરી કર્યો. પ્રભુ સાંઈને કોઈ પોતાનું જે તુંથી જીવતા હોય ને એને કોઈનું પોતાનું અસ્તિત્વ જ ના હોય, અસ્તિત્વ રહિતનું જીવન જીવે, બસ અસ્તિત્વ રહિતનું જીવન જીવે. જ્યારે વડોદરામાં બાઇક રેલી, જ્યારે પ્રભુ સાંઈ પરદેશી આવ્યા અને વડોદરાથી એવડી સુધી રેલી કાઢી હતી, કાર અને બાઇક રેલી, જેની અંદર 4000 જેટલી બાઇક હતી અને 800 જેટલી ગાડીઓ હતી, અને છેક વડોદરાથી પરમિશન લઈ લીધેલી અને છેક એવડી સુધી. એટલે કેટલી લોંગ હશે, થિંક 400 ગાડીઓ અને 800 ગાડીઓ અને 4000 જેટલી બાઇક હતી. તો આવી ગયા વડોદરા. પછી બેસવાના હતા. પ્રભુ સ્વામી, મૈત્રી સ્વામી, ભક્તિ સ્વામી સાથે હતા. હવે ભક્તિ સ્વામી પછી સંતો બી બધા પહોંચી ગયેલા, ઘણા બધા રસ્તામાં હતા. અમુક જણને કીધું હતું કે અમુક જગ્યાએ તમારે હાજર રહેવાનું, ત્યાં બધાને ત્યાંથી પછી આમ બધા એડ થવાના હતા. મને વાસદનું કીધું હતું, એટલે અમે વાસદ બાજુ ભેગા, ત્યાંથી પછી બધાને ત્યાં બધા એ વિસ્તારના, ખેડા વિસ્તારના બધાને ત્યાં ભેગા કર્યા હતા. પછી લોકો ત્યાંથી આમ વાસદથી એવડી આવવાના હતા, એવું પ્લાનિંગ હતું બધું. હું વડોદરા નહોતો ગયો, પણ પછી બન્યું એવું કે પ્રભુ સ્વામીજી બેઠા. પછી પ્રભુ સ્વામીને પહેલો જ વિચાર આવ્યો કે અમે, મારી સાથે તો સંતો છે, મૈત્રી સ્વામી છે, પણ ભક્તિ સાંઈની જોડમાં કોણ હશે? ભક્તિ સાંઈ અલગ ગાડીમાં પેલામાં ના બેસવાના હોય, પણ ભક્તિ સાંઈ માટે જોડ કોણ હશે એમ? કારણ કે એ લોકો ફ્લાઇટમાં આવ્યા હશે, એટલે ભક્તિ સાંઈની જોડે બાય ટ્રેન કે બીજી કોઈ રીતે આવ્યા હશે, બાય કાર સમથિંગ. એટલે પ્રભુ સાંઈ કીધું કે ભક્તિ સાંઈનું જોડનું ગોઠવાયું કે નથી ગોઠવાયું, આ બાજુ બધા રેડી છે, બધા સ્વાગત કરવા માટે. પ્રભુ સાંઈને આવા વિચાર આવે. એટલે મૈત્રી સ્વામી કે ગોઠવાઈ ગયું છે, પણ કે હું તપાસ કરી લઉં. એટલે પ્રભુ સાંઈને લાગ્યું કે હજુ કન્ફર્મ મેસેજ નથી, તપાસ કરી લે એવું કીધું ને. એટલે પ્રભુ સાંઈ તરત જ કીધું, અસ્તિત્વ રહિતનું જીવન હોય એનું આ લક્ષણ છે, એનું આ દર્શન છે. પ્રભુ સ્વામી કીધું કે જો ના ગોઠવાયું હોય ને તો હું ભક્તિ સાંઈની જોડમાં જતો રહીશ. અને આ રેલીની અંદર આની અંદર બેસવાનું છે, એમાં તો મૈત્રી સ્વામી ને નાના સ્વામી ઠાકોરજી લઈને બેસી જશે, હું ભક્તિ સાંઈની જોડમાં જતો રહીશ. આવું ઓન ધ સ્પોટ સહજતાથી વાત કરવી. પછી ગુરુવારી કે આમાં છે, મારી તો કે આમાં કઈ, એટલે ભક્તિ સાંઈ પેલા કીધું. ભક્તિ સાંઈ કે સ્વામી તમારે તો છે, ગુરુહરિને કે ગુરુહરિ તમારે તો તમારું કોઈ પોતાનું અસ્તિત્વ જ નથી, એટલે તમને તો બધું હરખું જ લાગે છે કે રેલીમાં મુખ્ય જગ્યા, મુખ્ય વેહિકલ પર બેસવું અને નાની ગાડી, તમને બધું હરખું લાગે છે. પ્રવાસી કે ના, ખરેખર મારી તો કોઈ રેલીમાં જરૂર જ નથી. લો, કહેવામાં એવું જોઈએ કે આટલી બધી બાઇક, આટલી બધી કાર, બીજા બધા વેહિકલ્સ હોય, આટલું બધું વ્યવસ્થા, મ્યુઝિક વાળાને બધા હોય, આટલું બધું, કેટલા બધા સૂત્રોચ્ચાર, કેટલા બધા સ્લોગન લઈને ઊભા હતા, અને કેટલું બધું ડેકોરેશન થ્રુ આઉટ હતું. આટલી બધી તૈયારી, બાઇકો અને કારને કેટલે શણગારેલા, બધું જતું, છતાં કે મારી તો કોઈ રેલીમાં જરૂર જ નથી. મૈત્રી સાંઈ કે તમારે જરૂર નથી, પણ અમારે બધાને જરૂર છે, એટલે તમે અહીં બેસો, ભક્તિ સાંઈનું જોડનું થઈ જશે. ત્યારે બેઠા. કેવું કહેવાય? અને આપણા માટે બધું જ પ્લાનિંગ કર્યું હોય અને કદાચ કે થોડુંક પ્લાનિંગમાં આજે થોડું આમ એવું છે કે તમે કદાચ બીજી નીચી છે ગાડીમાં આવવાનું થશે,
મારે અને નીચી ગાડી? પછી પેલા સ્વામી જેવું થાય, શીઘ્રમાં તો ના, હું ચાલીને જઈશ પછી. પણ આ બધા 6 મૂર્તિઓ છે બધી, એને કોઈ પોતાનું અસ્તિત્વ નહીં, કોઈ માન નહીં, કોઈ પર્સનલ જીવન નહીં. કેવળ ભગવાનને જ રાજી કરવા માટે, ભગવાનને અર્થે જ જીવન, કેવળ તુંથી જ જીવન જીવનારા છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામી, ઇવન ભગતજી મહારાજ, જાગા સ્વામી, અદા, ઘણા એવા પરમહંસો બી હશે, ઘણા એવા ભક્તો બી એવા થઈ ગયા કે જે કેવળ તુંથી જીવન જીવી ગયા છે. પણ આ બધા ગુણાતીત પુરુષો તો સમ્યક તુંથી જ જીવન જીવ્યા છે. પ્રભુ સ્વામીજી તુંથી જ જીવન જીવે છે, તો સ્વામીજી એવું જીવી ગયા, પ્રભુ સ્વામી એવું જીવી રહ્યા છે. આપણે એમના દીકરાઓ છીએ, બાપ એવા બેટા અને વડ એવા ટેટા. તો તમે જેવું તુંથી જીવન જીવી ગયા છે, અમે જો ખરેખર તમારા દીકરા હોઈએ તો અમે પણ તુંથી જ જીવન જીવવું જોઈએ. અમારા જીવનમાં હું ન હોવું જોઈએ. પણ જે કંઈ થોડું ઘણું ઓછા વત્તા અંશ જે હું રહી ગયું છે એ જલ્દી નીકળી જાય, અને આપ જેમ તુંથી જીવી રહ્યા છો એમ અમારા સૌનું તુંથી જ જીવન બને. કેવળ તું જ થયા કરે, તારે લઈને હું જ થયા કરે, હું તો નિમિત્ત માત્ર છું એવું જ થયા કરે, બસ તને જ રાજી કરવા છે એવું થયા કરે. તો એવું જલ્દી તું વાળું જીવન અમારા સૌનું બને, એવી અમને જલ્દી અમારા પર કૃપા કરી અને રૂડા આશીષ આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.